હેલો વેલકમ ઓલ ઓફ યુ હું હરદેશી ઝાલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. ચલો પેલા તો બધા મને રિસ્પોન્સ આપી દો કે બધું અવાજ ને બધું વોઇસ ને બધું ક્લિયર છે. ચલો મેં વચ્ચે કોમેન્ટ એટલે જ કરી દીધી કે થોડો હોલ્ડ કરી લેજો, ટેકનિકલ ઇશ્યુ છે. હોલ્ડ બધા ન કરી શકે. 25 થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ હતા. 2 મિનિટ નો હોલ્ડ ના કરી શકે. ચલો હવે ક્લિયર છે બધું. ઓકે ચલો ઓકે ઓકે. તો ટેકનિકલ ઇશ્યુ હતો બટ હવે સોલ્વ છે. અને આપણે આશા રાખીએ કે લેક્ચર સારી રીતે પૂરો થઈ જાય, કમસે કમ લેક્ચર પૂરો થઈ જાય, બાકીનું જે બધું હશે એ આપણે કરી લઈશું. ઓકે ચલો ઓકે ઓકે ડન ડન. હા એ તો આવી જ જશો, મને ખબર છે ને, જે ભણવા વાળા છે તો રાત્રે 10 વાગે ગોઠવું, 11 વાગે ગોઠવું, બધા આવી જ જાય છે. જય હિન્દ જય ઓલ ઓફ યુ. ચલો હવે મૂળભૂત અધિકાર જે આપણે ભણીએ છીએ, પહેલો પાઠ ભણ્યા છીએ. જે નવા વિદ્યાર્થી છે એના માટે ખાસ કે આપણે ગુજરાત 360 ચેનલ છે, ગુજરાત 360 ચેનલ, એની અંદર આપણે છેલ્લે પાર્ટ 2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે, એટલે કે સિટીઝનશિપ સુધી. ત્યાંથી પછી જે પાર્ટ 3 છે મૂળભૂત અધિકાર એ શરૂ કરવાનો છે, મતલબ શરૂ કરી દીધો છે. એનો એક ભાગ આપણે પૂરો કર્યો અને હવે આ બીજો લેક્ચર છે આજે, બરોબર. ચલો તો જસ્ટ મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે હરદેવસિંહ ઝાલા, MBA કરેલું છે મેં, છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ, IR મારો મેઇન સબ્જેક્ટ છે અને ઝાલા 10 મારો કોડ છે, જે તમે યુઝ કરી શકો છો. જીપીએસસી ની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી ઉપરથી, અને ઘરે બેઠા તમને તૈયારી કરવાનો મોકો મળશે. ઘરે કમ્ફર્ટેબલ ઝોનની અંદર તૈયારી થઈ જશે. બધા કોર્સ તમે એક્સેસ કરી શકો છો. જસ્ટ વન ટાઈમ તમારે સબસ્ક્રિપ્શન લેવાનું છે, પછી બધા કોર્સ ઓપન થઈ જશે. એના પછી ટોપ એજ્યુકેટર, મતલબ કે બધા ગુજરાતના સારા એજ્યુકેટર છે તમને અહીંયા ભણાવશે. બધો સિલેબસ કવર કરવામાં આવતો હોય છે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન હોય છે, કારણ કે એક્ઝામ ઓરિએન્ટેડ જ આખી બેચનું આયોજન થતું હોય છે. રેગ્યુલર ડાઉટ સેશનનું આયોજન થતું હોય છે. લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ અને મેન્ટરશિપ ગાઈડન્સ પણ તમને મળી જશે. બીજું ટૂંક સમયની અંદર હજી હમણે ફીસ જે છે પ્રાઇઝમાં છે એ વધારો થવાનો છે, તો તમે પ્લસ સબસ્ક્રિપ્શનનું પ્લાન કરતા હોય તો તમે ઝાલા 10 કોડ યુઝ કરીને સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તેમાં તમને 10% ડિસ્કાઉન્ટ થઈ જશે. બીજું 4 થી બેચ શરૂ થાય છે 8 તારીખથી, એટલે આજે 6 તારીખ છે, એટલે મતલબ કાલ નહીં ને પરમ દિવસથી 8 તારીખથી શરૂ થાય છે 4 થી બેચ. તો તમે એના માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ ફોર જીપીએસસી અને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને માટેની બેચ છે. ઓકે ચલો એપ્રોક્સિમેટલી 15 તારીખ આસપાસ, ભરતભાઈ, એપ્રોક્સિમેટલી 15 તારીખ આસપાસ. પછી લગભગ આપણે કન્ટિન્યુ લેક્ચર હશે. ઓકે પ્લસમાં. ચલો ઓકે, તો હવે સમાનતાનો અધિકારથી લઈને બંધારણીય ઇલાજોનો અધિકાર આપણે આની ઉપર ચર્ચા કરી લીધી છે, એટલે હવે ડિટેલમાં કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી. પણ આ તો જે નવા વિદ્યાર્થી છે એના માટે જસ્ટ એટલું કહી દઉં કે આપણે મૂળભૂત અધિકાર છે ભણીએ છીએ, જેમાં સમાનતાના અધિકાર, મતલબ પેલા તો આ મૂળભૂત અધિકાર એટલે શું એના ઉપર આપણે ઘણું બધું લાંબુ ડિસ્કશન કર્યું હતું. પેલા એક લેક્ચર તો આખો એના ઉપર લીધો છે કે મૂળભૂત અધિકાર એટલે શું, એ જ આખું સમજ્યા હતા આપણે ઇન ડિટેલ. અને પછી આપણે સમાનતાનો અધિકાર છે એ ઇન ડિટેલ આપણે ભણી લીધો, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું એ તો બસ કાંઈ નહીં, આ એક જ સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 એક લગભગ ભણાવ્યું છે. છેલ્લા લેક્ચરમાં ખાલી આ એક જ હતો, એક જ સ્લાઇડ છે, અને એના પછી જે હતું એ ખાલી ઓનલી 14 ઉપર ચર્ચા થઈ હતી ઇન ડિટેલ. 15 ના આર્ટિકલ થી આઈ થિંક બાકી છે, 15 થી બાકી છે ને આપણે, કે 15 આર્ટિકલ થઈ ગયો છે, 99% 15 થી બાકી હતું. ઓકે ચલો ઓકે 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 ડન. ચલો તો હવે બધાનું અહીંયા ધ્યાન ફોકસ બધાનું અહીંયા 15 થી આપણે શરૂ કરીએ છીએ. તો 15 નો જે આર્ટિકલ છે ફક્ત ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. એટલે કે તમે કોઈની સાથે રિલીજીયસ આધાર ઉપર, રેસિઝમ એટલે કે વંશના આધાર ઉપર, કાસ્ટ આધાર ઉપર, સેક્સ એટલે કે જાતિ આધાર ઉપર, કે પછી પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મસ્થળના આધાર ઉપર કોઈ સાથે ભેદભાવ કરી શકતા નથી.
પણ તમારે નથી કરવાનું આવું, તમને નથી કહેતું. આ કોને કહે છે? ફક્ત રાજ્ય. અહીંયા રાજ્ય શબ્દ મૂકી દઉં છું. ફક્ત રાજ્ય કોઈ પણ સાથે ધર્મ આધારિત, વંશ આધારિત, જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત, લિંગ આધારિત કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકશે નહીં. આ ફક્ત શબ્દનો ઉપયોગ કર્યો છે ને ઓનલી, એનો પણ એક ડીપ મિનિંગ છે. ડીપ મિનિંગ એ છે, ક્લાસ 3 માટે પેટા કલમ કરવી પડે? ના, બહુ જરૂરી નથી. રેર કેસમાં ક્યારેક પૂછાઈ જાય, બાકી પેટા કલમ કરવાની કોઈ જરૂર નથી ક્લાસ 3 માટે. ઓકે, પણ બસ ખાલી સમજેલા હોય ને તો કદાચ મે બી ક્યારેક પૂછાઈ જાય ને તો તમે એલિમિનેટ કરીને આન્સર આપી શકશો. ઓકે, ચલો નાવ આવી જઈએ ટોપિકમાં. તો આર્ટિકલ પણ હું છે ને તમને સમજાવું છું ઓવરઓલ, પછી એમાં ખાલી ક્લાસ 3 નું નહીં, આપણે ક્લાસ 3 એ આવી જાય એવી રીતે ભણીએ, બિન સચિવાલયનું થઈ જાય એવી રીતે ભણીએ, ડીવાયએસઓ એસટીઆઈ લેવલ બધાનું થઈ જાય એવી રીતે ભણીએ છીએ. એટલે ઓકે, ચલો હજી શરૂઆત જ કરી છે વિપુલભાઈ. ઓકે, ડોન્ટ વરી. ટેકનિકલ ઇશ્યુ આવ્યો હતો, થોડુંક શરૂઆત કરવામાં મારે મોડું થઈ ગયું છે, અને હવે આશા રાખીએ કે ટેકનિકલ ઇશ્યુ ના આવે અને કમસે કમ આપણો લેક્ચર વ્યવસ્થિત પૂરો થાય. ઓકે, ચલો. પણ હવે ખબર નહીં મારી સાથે શું દુશ્મનાવટ છે ટેકનોલોજીને. તો ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ કે લિંગ, જન્મસ્થળના આધારે કોઈ સાથે ભેદભાવ કરી શકાતો નથી. અહીંયા શબ્દ ઉપયોગ થયો છે ફક્ત રાજ્યનો. આ જે ઓનલી સ્ટેટ છે ને એનો બહુ ડીપ મિનિંગ નીકળે છે. એટલે કે સ્ટેટ કોઈની સાથે ધર્મ આધારિત, વંશ આધારિત, જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત, લિંગ આધારિત કે જન્મસ્થળના આધારે ભેદભાવ નથી કરી શકતું. એ સિવાયના ભેદભાવ કરી શકે છે. ઇટ મીન્સ કે શૈક્ષણિક આધાર ઉપર ભેદભાવ કરી શકે છે, લાયકાત આધાર ઉપર, શારીરિક ક્ષમતા આધાર ઉપર ભેદભાવ કરી શકે છે. એટલે એનો મતલબ પાછો એ નથી કોઈ ભેદભાવ છે. ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. હવે તમને થાય સર ના સમજાણું, એકવાર ફરીથી એક્સપ્લેન કરો. જો સમજો, એક્ઝામ્પલ તરીકે પીએસઆઈ ની કોઈ ભરતી છે અને એની અંદર તમને એમ કે છે કે ઓનલી જેની હાઈટ છે એ સમથિંગ 163 સેન્ટીમીટર કે જે પણ હોય, બરોબર, ઇંચ આવે કે સેન્ટીમીટર તો હોય છે, એને જ મતલબ ક્વોલિફાય કરવામાં આવશે. ચેસ્ટની અમુક માપદંડ હોય છે કે આટલી ચેસ્ટ હોય તો જ એને મતલબ ફિઝિકલી ફિટ માનવામાં આવશે, અથવા તો જે પણ એના ક્રાઇટેરિયા હોય છે અલગ અલગ. તો એ જે ક્રાઇટેરિયા રાખ્યા એ કોઈ ભેદભાવ નથી. એટલે શારીરિક લાયકાત, બરોબર, અથવા તો જે શૈક્ષણિક લાયકાત છે, એટલે એમ કે ભાઈ પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને કોન્સ્ટેબલ માટે 12th પાસ હોવા જોઈએ. તો પછી કોઈ એવું કે ભાઈ અમે અમારામાં આઈક્યુ લેવલ તમારે કોલેજ વાળા જેવું છે, અમે ભલે 12 પાસ હોય, અમને પીએસઆઈ આપવા દે, તો એવું ના ચાલે. સમજાય હું શું તમને કહેવા માંગુ છું? ના ના, એવું નથી. તારે આપણે મૂડલેસ નહીં રહીએ. એવું લાગે છે તમને તો આઈ વિલ ચેન્જ માય મૂડ. ઓકે, બસ એ તો ટેકનિકલ ઇસ્યુ આવે એટલે થોડુંક એવું થઈ જાય કે ભાઈ તાત્કાલિક છેલ્લે પોઈન્ટ ઉપર આવું થાય એટલે ના મજા આવે. ઓકે, ચલો. મૂડલેસ તો કઈ નથી, બસ થોડીક અંદરથી એમ ડર એ છે કે જે પ્રોબ્લેમ આવ્યો છે સોલ્વ તો થઈ ગયો છે, પણ વચ્ચે મેં 2 વખત એવું ઇસ્યુ થયા. હવે એ સોલ્વ થઈ ગયો છે તો એ કામ નામ રીએ અને છેક સુધી આપણો લેક્ચર પૂરો થઈ જાય ને એટલે ઘણું છે. પછી ભલે ઇસ્યુ થતો, પછી હું સોલ્વ કરી લઈશ. ઓકે, ચલો નાવ ટોપિક પર આવી જઈએ ફરી પાછા. હા, તો હવે વેલ એન્ડ ગુડ. ઓકે, હવે એના પાછળનું તો ઘણા બધા કારણો છે. આજે ઓલ ડે લેક્ચર છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં હશે કે જે આજે મારા સાથે ભણ્યા છે ઓફલાઈનમાં. આખો દિવસના લેક્ચર હતા. ટોટલ 8 કલાકના લેક્ચર પછી અત્યારે તમારી સામે પાછો બેઠો છું. ઓકે, એટલે આ 9મી કલાક શરૂ થઈ ગઈ છે મારા આજના લેક્ચરની, અને એ પાછું ઓફલાઈનમાં. ચલો, તો સ્ટડી કરીએ હવે. હવે ડાયવર્ટ નહીં, જસ્ટ ફોકસ અહીંયા કરીએ. તો કહેવાનો મતલબ છે રાજ્ય, જેનો મતલબ થશે ઓનલી સ્ટેટ. એટલે સ્ટેટને આ 5 બાબત ઉપર કોઈ ભેદભાવ નથી કરવાનો. ધર્મ આધાર ઉપર, વંશ આધાર ઉપર, જ્ઞાતિ, જાતિ, લિંગ અથવા તો જન્મસ્થળના આધારે કોઈ સાથે ભેદભાવ નથી કરવાનો. હા, એના સિવાયના કોઈ ભેદભાવ કરે એનો મતલબ એ છે કે કોઈ શૈક્ષણિક આધાર ઉપર કોઈને અલગ રાખે છે. શૈક્ષણિક આધાર ઉપર ઇટ મીન્સ કે ક્વોલિફિકેશનની વાત કરીએ. ક્વોલિફિકેશનનો મતલબ એ થાય કે પીએસઆઈ માટે મેં કીધું એમ ગ્રેજ્યુએશન નક્કી કરે તો એ કોઈ ભેદભાવ નથી, એ કોઈ તમારે ભેદભાવ નથી ગણવાનો. એ જ રીતે શારીરિક લાયકાત કોઈ નક્કી કરવામાં આવે તો એ પણ કોઈ ભેદભાવ નથી. સમજાય છે? પહેલી વસ્તુ આ એક યાદ રાખશો. અને બીજું અહીંયા કીધું છે રાજ્ય આવું નથી કરવાનું, એટલે બીજા કોઈ માટેની વાત નથી, અને ફક્ત રાજ્યની જ વાત છે. હવે જો તમે કોઈ સાથે આવો ભેદભાવ કરો છો તો તમે ઇન્ટેન્શનલી આવું ના કરી શકો. બાકી હવે તમારા ઘરે મેં તમને આના પહેલા સમજાવ્યું હતું, બરોબર, કે હરવા ફરવાની સ્વતંત્રતાનો કોઈ ઉપયોગ કરે તો ભલે એનો હરવા ફરવાની સ્વતંત્રતા છે, પણ એ તમારા ઘરે આવીને ફરે તો તમારો પણ રાઈટ ટુ પ્રાઇવસી છે. તો તમે કોઈને એમ કહો છો કે અમારા ઘરની બહાર નીકળો, અથવા તો અમારા ઘરની અંદર કોઈને ગાર્ડનમાં ઝૂલા ઝૂલવાની છૂટ નથી, અને પછી એ વ્યક્તિ એમ કે અમે બીજા ધર્મના છીએ એટલે તમે ના પાડો છો, બીજી જ્ઞાતિના છીએ એટલે ના પાડો છો,
અરે એ મેટર આવતી જ નથી. જસ્ટ એટલા માટે બીકોઝ ઇટ્સ પ્રાઇવસી રાઇટ્સ, એટલા માટે ના પાડી છે. હા, ઇન્ટેન્શનલી ઈરાદાપૂર્વક કોઈ ધર્મ વિશે કઈ બોલો છો, કોઈ જ્ઞાતિ વિશે તમે ભેદભાવજનક ટીકા ટિપ્પણી કરો છો, તો આખી વાત અલગ વહી જશે. પણ હું તમને શું સમજાવવા માંગુ છું, થોડુંક વ્યવસ્થિત સમજો, ઇન ડિટેલ ડીપમાં સમજાવવા માંગુ છું. આનો મતલબ એક્ઝેક્ટ કે કોઈ રાજ્ય ધર્મ આધારિત એટલે કે કોઈ હિન્દુ મુસ્લિમ આધારિત ભેદભાવ નથી કરી શકતું, વંશ આધારિત ભેદભાવ નથી કરી શકતું, જ્ઞાતિ આધારિત નથી કરી શકતું, જાતિ આધારિત નથી કરી શકતું. ઘણાને એ પ્રશ્ન થાય સર જ્ઞાતિ જાતિમાં શું ફેર? હવે તમને બધાને ખબર હશે તમારા લિવિંગ સર્ટિની અંદર એક જ્ઞાતિ પણ હશે, ઓકે, અને ઘણી બધી વખત જ્ઞાતિની અંદર પેટા જાતિ પણ આવે, બરોબર ને? ઘણી બધી વખત આપણે કોઈ એક જ્ઞાતિ હશે તો એની અંદર પાછા જાતિ અથવા તો જેની આપણે પેટા જ્ઞાતિ કહીએ, ઘણી બધી વખત જ્ઞાતિની જગ્યાએ જાતિ જ લખ્યું હોય પણ એક જાતિ હોય બીજું પેટા જાતિ હોય અથવા તો પેટા જ્ઞાતિ હોય, તો એક જ્ઞાતિ અને જાતિ થઈ ગયું. એના પછી છે જન્મસ્થળ અને લિંગ, એટલે કે સ્ત્રી પુરુષ આધારિત અને જન્મસ્થળ આધારિત, એટલે કે બર્થ પ્લેસ ના આધારે પણ તમે કોઈ સાથે ભેદભાવ કરી શકતા નથી. નો ડાઉટ હવે ભારતની અંદર આવું થાય છે. ઘણી બધી વખત તમે પણ આવો ઇન્ટેન્શનલી ભેદભાવ કરતા હશો અથવા તો થઈ જતો હશે મજાક મસ્કરીમાં. પણ મારું પ્લીઝ તમને એક એડવાઇસ છે કે આવું ક્યારેય ના થવું જોઈએ, ખાસ કરીને આપણા નોર્થ ઈસ્ટ લોકો સાથે. જે આપણા નોર્થ ઈસ્ટ ના લોકો છે એ બધા જયારે વેઇટર તરીકે ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ તમે જોવો છો, અથવા તો ઓલમોસ્ટ મોટા ભાગે હોટલ બિઝનેસ ની અંદર વધારે જોડાયેલા હોય વેઇટર તરીકે, શેફ તરીકે, અને એ બધાને આપણે ચીના સાથે એ રીતના બોલતા હોય છે, અથવા તો ઘણી બધી વખત આવું બોલાઈ જતું હોય. તો આ જે છે ને એ અલગ ટાઈપનો એક ભેદભાવ જ છે કે જે આપણે ના કરવો જોઈએ, કારણ કે વંશીય નસ્લીય અથવા તો તમે એને મેં કીધું એમ જન્મસ્થળના આધારે ઘણી બધી રીતે તમે એના સાથે ભેદભાવ કર્યો કહેવાય એવું થઈ શકે. પણ હવે ઘણી બધી વખત થતું હોય છે આવું, બટ અવોઇડ કરવું એક ગુડ સિટીઝન તરીકે અવોઇડ કરવું કે આવું ના થાય. ઓકે, ચલો નાવ આગળ વધીએ. તો પેલા આર્ટિકલ જોઈ લઈએ ઇન ડિટેલ. ચલો બધા ટોપિકમાં ધ્યાન આપશે. 15(1) કોઈ નાગરિકની સામે માત્ર ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકાય નહીં. પહેલા હું તમને એમના આર્ટિકલ સમજાવી દઉં છું, પછી આપણે હજી ડિટેલમાં આપણે ચર્ચા કરશું. એક એક આર્ટિકલ ઉપર આપણે મેક્સિમમ ટાઈમ લેવો છે. ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર અનએક્સપેક્ટેડ ટાઈમ લેવો છે. કદાચ તમે એક્સપેક્ટેશન ના રાખી હોય કે આટલું બધું કેમ ખેંચો છો. ફંડામેન્ટલ રાઇટ્સ હું ખેંચીશ. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ ઇન ડિટેલ કરીશું, ડિટેલમાં કરાવીશ. હા, એના સિવાય ડીપીએસપી આ તે બધું ભણવાનું છે, બધું ડિટેલમાં જ ભણવાનું છે, પણ ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર થોડુંક વધારે ડિટેલ. એના પાછળનો કારણો છે ઘણા બધા, કારણ કે આની અંદર કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જ્યારે પૂછાય છે, કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, ત્યારે આપણને અઘરું ના પડે એટલા માટે. ઓકે, ચલો જો હવે કોઈ નાગરિકની સામે માત્ર ધર્મ, વંશ, જાતિ કે લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકાય નહીં. આ આધાર પર જ ભેદભાવ પર પ્રતિબંધ છે. એટલે મેં તમને હજી હમણાં થોડીક વાર પહેલા એક્સપ્લેન કર્યું, બરોબર? એ મેં તમને હજી હમણાં થોડીક વાર પહેલા જ એક્સપ્લેન કર્યું કે ઓનલી આટલા આધાર ઉપર જ ભેદભાવ નથી કરવાનો. પછી મેં તમને કીધું એમ શૈક્ષણિક આધાર ઉપર કે ક્વોલિફિકેશન અલગ લાયકાતના આધાર ઉપર ભેદભાવ કરે છે, તો એ કોઈ ડિસ્ક્રિમિનેશન નથી. અને તેમ છતાંય જો તમે એને ડિસ્ક્રિમિનેશન સમજો છો તો ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન, હકારાત્મક ભેદભાવ છે. સમજાવું છું હજી તમને આગળ થોડુંક. ફક્ત ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ કે લિંગ, જન્મસ્થળના આધારે નાગરિકો સાથે સ્થળ પર ભેદભાવ પર પ્રતિબંધ. જો હવે અહીંયા મેં લખ્યું છે સ્થળ પર ભેદભાવ પર. સ્થળનો મતલબ થાય કોઈ પણ નદી છે, તળાવ છે, કુવા છે, વાવ છે, પછી રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, આ બધી જ જગ્યાએ જેને તમે જાહેર જગ્યા કહી શકો, જાહેર જગ્યાઓ ઉપર પ્રતિબંધ છે, અથવા તો અહીંયા ભેદભાવ ન થવો જોઈએ. હવે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ થાય છે, અથવા તો ઇન્ટેન્શનલી નહીં, મતલબ એને કોઈને રિસ્ટ્રિક્ટેડ એરિયા છે કે અહીંયા કોઈને અલાઉ નથી અથવા તો આમ છે તેમ છે, તો એ કોઈ ભેદભાવ નથી. પણ અહીંયા એક વસ્તુ હું તમને અપવાદરૂપ કહેવા માંગુ છું, અને અપવાદરૂપ શું છે? જો પેલા હું એમ બોલ્યો કે કોઈ પણ જાહેર જગ્યા અથવા તો જાહેર સ્થળે કોઈ સાથે ભેદભાવ ના કરી શકાય. પેલા હું આવું બોલ્યો કે નહીં? ઓકે, પણ હવે હું તમને એમ કહું છું કે દુકાન છે, દુકાન હોય, શોપ હોય કોઈ, એ જાહેર હોય કે પ્રાઇવેટ હોય? ઓલમોસ્ટ પ્રાઇવેટ હશે. એના સિવાયની વાત કરું તમને, હોટેલ એ પ્રાઇવેટ જ હશે, સિવાય કે આપણે જે સર્કિટ હાઉસ, અતિથિ ગૃહ કહીએ તો એ તો ગવર્મેન્ટ થઈ ગયું, બાકી એના સિવાયનું પ્રાઇવેટ. એના સિવાયની વાત કરું તમને, સિનેમા, રેસ્ટોરન્ટ, બરોબર? તો આ બધી વસ્તુ શું છે? આ બધી જે સંસ્થાઓ છે, દુકાન છે, હોટેલ છે, સિનેમા છે, રેસ્ટોરન્ટ છે, તો આ બધી જ જેટલી જગ્યાઓ છે ને, આ બધી ભલે પ્રાઇવેટ રહી,
આને પણ જાહેરની જેમ જ કાઉન્ટ કરવામાં આવશે, તો કન્સિડર કરવામાં આવશે. ઓકે, જાહેરની જેમ જ કન્સિડર કરવામાં આવશે. ઇટ મીન્સ કે કોઈ હોટલની અંદર એવો ભેદભાવ ન કરી શકે કે હોટલમાં આ જ્ઞાતિના લોકોને, આ ધર્મના લોકોને, આ જાતિના લોકોને અહીંયા અલાઉ નથી. આવું બોર્ડ એ ના લગાવી શકે, આવો ભેદભાવ ના કરી શકાય. ઇન્ટેન્શનલી ભેદભાવ અહીંયા સામે આવી જાય છે. જો આવું કરે છે ને તો દુકાનની અંદર કોઈ સાથે આવો ભેદભાવ ના કરી શકાય, હોટેલની અંદર નહીં, સિનેમાની અંદર નહીં, રેસ્ટોરન્ટની અંદર નહીં. રેસ્ટોરન્ટની અંદર ક્યારે એવું ના કહી શકાય કે અમે આ ધર્મના લોકોને, આ જ્ઞાતિના લોકોને, આ જાતિના લોકોને અહીંયા જમવા દેવાની પરમિશન નથી, અથવા તો એના માટે આ રેસ્ટોરન્ટ નથી. આવું તમે ઈરાદાપૂર્વક, ઇન્ટેન્શનલી, કારણ કે આવું કરવું ને એ એક ઈરાદાપૂર્વક જ છે. ઇટ્સ કોલ્ડ ઓટોમેટિકલી ઇન્ટેન્શનલી. એટલા માટે આ જગ્યાઓ, ભલે સ્થળો બધા પ્રાઇવેટ હોય, આ બધું કન્સિડર થશે એક જાહેર સ્થળ તરીકે. એટલે નદી, તળાવ, કુવા, વાવ, ગામનો જે કુવો છે એ ગામનો કુવો જાહેર કુવો છે, અને અહીંયા કોઈની સાથે એવો ભેદભાવ ના કરી શકાય કે આ વ્યક્તિના અહીંયા, આ ધર્મના લોકોને અહીંયા પરમિશન નથી, આ જ્ઞાતિના લોકોને અહીંયા પરમિશન નથી. આવો ભેદભાવ કરી શકાતો નથી. બાકી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર સ્મારકો, જાહેર ભવનો, પબ્લિક ગાર્ડન છે એ પણ જાહેર જગ્યા થઈ ગઈ. તો એક જગ્યાએ કોઈને તમે આવતા અટકાવી શકો નહીં. એની જગ્યાએ એવી જગ્યા, એટલે કે જેને પબ્લિક ગાર્ડન કહીએ. પણ મેં ફરી પાછું તમને એ જ સમજાવવા માંગુ છું કે કોઈનું પર્સનલ પ્રાઇવેટ ગાર્ડન છે, તમારું પર્સનલ પ્રાઇવેટ ગાર્ડન છે તમારા મકાનમાં, બંગલોમાં, અને અહીંયા પછી તમે રિસ્ટ્રિક્ટેડ એરિયા રાખો છો તો એ રિસ્ટ્રિક્ટેડ જ હોય. બીકોઝ ઓફ એ તમારો પણ રાઇટ છે ને, રાઇટ ટુ પ્રાઇવસી, જેને આપણે કહીએ ગુપ્તતાનો અધિકાર. અહીંયા આવીને બધા હિંચકા ખાઈને, અહીંયા આવીને ઝૂલા ઝૂલે તો ઓબ્વિયસલી એ મતલબ પ્રેક્ટિકલી પણ ઓકે નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું તમને? આટલું ડિટેલમાં સમજાવવા પાછળનું બસ કારણ એ છે કે તમે એક્ઝેક્ટ સમજી શકો આ ફક્તનો મતલબ શું થાય, રાજ્યનો મતલબ શું થાય, ઓનલીનો મતલબ શું થાય, જાહેરનો મતલબ શું થાય, અને જાહેર સિવાયની બાબતોનો પણ એક્ઝેક્ટ મતલબ શું થાય એ સમજાવવા માંગુ છું. ઓકે, હવે જે ક્વેશ્ચન છે ને મને બધા પૂછતા હોય છે ને એ જ તમે પૂછ્યો છે પ્રિતેશસિંહે, કે સર કોઈ બિલ્ડર એવો ભેદભાવ કરે છે, જ્ઞાતિ કે ફ્લેટ કોઈ માલિકને સોંપી શકાય નહીં, અથવા તો એમાં આવો ભેદભાવ કરે છે. જો હવે ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે પ્રિતેશસિંહ. ગ્રાઉન્ડ રિયાલિટી તો એવી છે કે ઘણી બધી વખત, ઘણી બધી હોટલો, દુકાનોમાં, ઘણી બધી વખત, મતલબ ઇન્ટેન્શનલી નહીં પણ ઘણી બધી વખત તમને એવું લાગે કે એને અમુક ધર્મમાં, અમુક જ્ઞાતિમાં એને રસ નથી, અથવા તો એને લાગે છે કે એના કસ્ટમર ન આવતો તો કઈ નહીં, પણ એની પ્રોડક્ટ અથવા એને રિલેટેડ ધર્મની બાબતો લગતી કોઈ બાબત અથવા તો કોઈ એવી વસ્તુ રાખવી નથી, આવું હોઈ શકે. તો આ બધી વસ્તુ આખી એવી થઈ ગઈ કે જે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે. ઇન્ટેન્શનલી અહીંયા આવું જે થાય ને, આ તમે જે કહો છો ને કે બિલ્ડર ને આવું ભેદભાવ ના કરી શકે, હવે એના માટે કોર્ટમાં જાય ને એવું કે અમારી સાથે ભેદભાવ થાય છે, અમને ઈરાદાપૂર્વક આવું કરવામાં આવે છે, તો મે બી કંઈક આનો અલગ સિનારીઓ બહાર આવી શકે. પણ હવે આમાં બધી વસ્તુ અમુક ચાલતી હોય છે જેનો એક્ઝેક્ટ આપણે કહીએ ને, હા બની શકે, આવું થતું હોય છે, બરોબર. હવે ઇન્ટેન્શનલી થતું હોય, ઘણી બધી વખત ઈરાદાપૂર્વક થતું હોય, ઘણી બધી વખત બિલ્ડર પોતાની સિક્યુરિટી માટે કરતા હોય, મતલબ એ પ્લાન હોય કે ભાઈ આ ધર્મના લોકો જ અહીંયા આવે, આ જ્ઞાતિના લોકો જ અહીંયા આવે, તો એ ઘણી બધી વખત પ્રી પ્લાન આખું સ્ટ્રક્ચર હોય, અને એમાં ઘણી બધી વખત આવું થતું હોય છે. ઓકે, ચલો. હા સાચી વાત છે, હોય છે. ઓકે, તમે જે કહો છો એ છે. રાઈટ, સાચી વાત છે. અને નોટ ઓનલી ખાલી બંધારણ જાણવું, બંધારણ જાણવાની સાથે સાથે ઘણી બધી વખત ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે. હવે એક એક્ઝામ્પલ તરીકે ચલો તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો ક્વેશ્ચન પૂછો, આર્ટિકલ 24. હવે હું બંધારણનું કોઈ નેગેટિવ નથી બોલતો, પણ હું તમને સમજાવવા માંગુ છું. આર્ટિકલ 24 એમ કે છે કે બાળકો પાસે મજૂરી કરાવી શકાય નહીં. પણ તમને શું લાગે છે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? તમે નથી જોયું ક્યારેય કે બાળકો, અરે તમે તમારા કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, ખાલી 5 કિલોમીટરનો એરિયા ક્રોસ કરો તો 5 કિલોમીટરમાં તમને 5 જગ્યા એવી જોવા મળે કે જ્યાં બાળકો સાથે આર્ટિકલ 24 નું વાયોલેશન છે. તો આ રિયાલિટી છે ને. હવે એના માટે એવું નથી કે કઈ થતું નથી, 100% થઈ શકે છે, પણ ઘણી બધી વખત છે ને, ઘણી બધી વખત ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય, અને ઘણી બધી વખત તમે જોવો છો અને જે ઈચ્છો છો અથવા તો વિચારો છો એવું ના પણ હોય. હું તમને શું સમજાવવા માંગુ છું, જો મેં તમને એવું કીધું કે 24 મુજબ તમે 5 જગ્યાએ અથવા તો 5 કિલોમીટરનો એરિયા ક્રોસ કર્યો ત્યાં તમે બાળકોની મજૂરી છે
બાળકો પાસે મજૂરી છે થાય છે, તમને લાગે છે કે એનું શોષણ થાય છે, પણ શું તમે ક્યારે કોઈ બાળકને પૂછ્યું જઈને કે એકચ્યુઅલમાં એનું શોષણ છે કે નહીં? બની શકે કે 5 માંથી 2 બાળકો એવા નીકળે કે જે એવું કહે કે ના, અમારું અમને લાગતું જ નથી અમારું શોષણ થાય છે. ઇવન અમારા શેઠ તો અમને બહુ સારી રીતે રાખે છે, અમારા કોઈ પેરેન્ટ્સ નથી પણ અમને પેરેન્ટ્સ જેવું જ ફીલ કરાવે છે. અમારા શેઠ અમને મકાન, એમને એના ઘરે જ એને એક મકાન, એક જગ્યા આપી છે, અમે રહી છીએ. મારા બીજા 2 ભાઈ બહેન છે, એમને અહીંયા ઘરે સાચવે છે. બીજું અમને એજ્યુકેશન આપે છે. હું તો અહીંયા 2-4 કલાક જ કામ કરું છું, બાકી આખો દિવસ હું સ્કૂલે જાઉં છું, ક્લાસમાં જાઉં છું, ટ્યુશનમાં જાઉં છું. ઘણી બધી વખત રિયાલિટી અલગ પણ હોય. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘણી બધી વખત આપણને એવું દેખાતું હોય કે હા સાચી વાત છે, ઘણી બધી વખત એવું થતું હોય છે. આવો એક ઇન્સિડન્ટ છાપામાં આવ્યો હતો, મતલબ ન્યૂઝ આવ્યું હતું. એમાં એક લેબર ઇન્સ્પેક્ટર હતા, જેને આપણે ચાઇલ્ડ પ્રોટેક્શન ઇન્સ્પેક્ટર એ કહી શકો, તો લેબર મજૂર જે મજૂરને મતલબ શોષણ જે થતું હોય એના જે અધિકારી હોય છે, નિરીક્ષક હોય છે, એમાં ઘણી બધી વખત આવા બાળકોની જગ્યાએ આવું ખોટું થતું હોય અથવા તો એનું શોષણ થતું હોય ત્યાં રેડ પાડવામાં આવે અને પછી એ શેઠ અથવા તો એ માલિક કે જગ્યાના જે માલિક છે એના ઉપર ક્રિમિનલ ચાર્જીસ ફાઇલ થાય. આ એક જગ્યાએ ગયા હતા તો એ રીતે ફસાઈ ગયા હતા કે અહીંયા એ ઇમોશનલી એટેચ થઈને ડિસિઝન લે કે પછી એટલે એને ઓલું આપણે ઘણી વખત આપે ને ઓલું લખેલું હોય ન્યૂઝપેપરની અંદર કે નામ ન આપવાની શરતે અમુક વસ્તુ છે એને એક્સપ્લેન કરી દીધી. તો નામ ન આપવાની શરતે એને ઘણી બધી વખત એવું કીધું કે લો મુજબ તો કાયદેસરનું એ બાળકનું શોષણ થાય છે અને મારે એના શેઠ વિરુદ્ધ છે એ એફઆઈઆર નોંધવી જોઈએ. પણ ઇમોશનલી એક બાળક અહીંયા આખી જે પોતાની આપવીતી કીધી કે હું એક અનાથ હતો, આ રીતના હતું, એ શેઠ મને લઈ આવ્યા અહીંયા અને શેઠ મને રાખે છે, મારી એક નાની બેન છે એને ઘરે સાચવી છે અને હું જસ્ટ અહીંયા ખાલી આખો દિવસની જગ્યાએ એક શેઠને હેલ્પ કરાવું છું, તેમાં કઈ ખોટું નથી. અને એ એટલા માટે કરાવું છું કે મને એવું ન લાગે કે જેથી કરીને જસ્ટ એક આપણે મતલબ કહેવાય ને કે બોજ ના બનીએ, આત્મનિર્ભર જેવું. કમસે કમ થોડી ઘણી હેલ્પ કરાવું, એના બદલામાં મને કંઈક વળતર મળે છે એવું હું પણ ફીલ કરી શકું. અને એટલા માટે થઈને અહીંયા કંઈક કામ કરે છે. તો હવે અહીંયા એ ઇન્સ્પેક્ટરને નક્કી કરવું અઘરું હતું. મતલબ એને એવું આખે લેખ આપ્યો હતો કે આમાં હું એક અધિકારી તરીકે ડિસિઝન લઉં કે એક સામાજિક, એક સિટીઝન તરીકે, કે એકચ્યુઅલમાં એ શેઠ માટે હું એને એફઆઈઆર નોંધીને એને ધકેલી દઈશ કે જેના કારણે બાળકોને હકીકતમાં શોષણ નહીં, એને નવું જીવન મળી ગયું છે, કે પછી એકચ્યુઅલમાં હું લો મુજબ ચાલુ ને બાળકને અહીંથી આઝાદ કરાવીને એને મોકલી દઉં એકાદી સંસ્થામાં, કે બની શકે કે અહીંયા બીજા બધા બાળકોની સાથે એ એટલું ડેવલપ થાય કે નહીં એ પણ ખબર નથી. સમજાય છે? રાઈટ. હા, એટલે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ઘણી બધી વખત અલગ હોઈ શકે છે. અહીંયા મેં તમને કીધું કે ભેદભાવ નહીં કરવાનો, તો નથી જ કરવાનો, પણ હવે ઇન્ટેન્શનલી એ ઘણી બધી વખત થતું હોય છે અને ગ્રાઉન્ડ રિયાલિટી એ ઘણી બધી વખત અલગ હોય છે. પણ આ બધું શું કામ થાય છે એનું અલ્ટિમેટલી તો કારણ એ છે કે બધા પોતપોતાની રીતે લેટ ગો કરે છે, સહન કરે છે. બરોબર? બાકી તમને બધાને ખબર છે કે આર્ટિકલ 21 છે મુજબ ઊંઘ લેવાની સ્વતંત્રતા છે. રાત્રે 12 વાગ્યા પછી કોઈ જગ્યાએ સ્પીકર નો જ વાગવા જોઈએ, અને નો જ વાગે અને વાગતા હોય તો તમે એને અપીલ કરી શકો છો. 100 નંબરમાં પહેલા તો ફોન કરી શકો છો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. પણ આપણે આવું નથી કરતા. આપણે પાછા એમાં રસ હોય છે કે ભલે વાગવા દે, મજા આવે, સાંભળી ઘડીક આપણે, બરોબર ને? પણ અમને જો તમે એના વિરુદ્ધ 100 નંબરમાં ફોન કરો તો બંધ કરાઈ જશે. કહેવાનો અલ્ટિમેટલી મારો મતલબ શું છે હું તમને એ સમજાવવા માંગુ છું કે આ બધું થાય છે એના પાછળનું કારણ એ છે, નો ડાઉટ હવે એક સમય એવો આવી ગયો છે કે હવે જાગૃતતા આવી ગઈ છે, હવે તો બધા લડી લેવા તૈયાર છે જસ્ટિસ માટે, અને એટલા માટે હવે પબ્લિક પોતાનો અવાજ ઉઠાવે છે. અને બીજી વસ્તુ કે ડેમોક્રેસીની અંદર નો ડાઉટ બધી વસ્તુનો ચેન્જીસ જલ્દી નથી આવતો. અને એમાંય જ્યારે વાત કરીએ આપણા દેશની, તો આપણા દેશની પોપ્યુલેશન 1.35 કરોડની છે. તો ચેન્જીસ આવતા 100% વાર લાગશે, પણ તેમ છતાં આપણું બંધારણ છે એટલું બધું સારું છે કે જેથી કરીને ઓલમોસ્ટ ક્યારેય તમને એ લેવલનો તો અન્યાય ના થાય કે જેથી કરીને તમને એક ઇનસિક્યોરિટી ફીલ થાય કે ભાઈ આપણું થશે શું આ સમાજમાં અથવા દેશમાં. એટલું બધું તો એ લેવલે નથી. બરોબર? ઓકે, ચલો. રાઈટ, સાચી વાત છે. અમુક વાત ઉપર હું તમારી સાથે પણ એગ્રી છું. ઓકે, પણ હું તમને શું સમજાવવા માંગુ તો એ તમે સમજી ગયા ને? રાઈટ. સાચી વાત છે. રાઈટ, ઓકે, ડન. ચલો, હજી અનુચ્છેદ 21 સમજાવીશ. અને મેં તમને બધાને ખ્યાલ જ હશે, હમણાં અનુચ્છેદ 21 નો મેં એક લેક્ચર લીધો હતો, બરોબર ને? અનુચ્છેદ 21 ઉપરથી એક કરંટ અફેર્સ નો લેક્ચર લીધો હતો. અત્યારે દારૂબંધી ઉપર જે પ્રતિબંધ કર્યું છે ને ગુજરાતે, એ પણ મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21 નો રાઇટ ટુ પ્રાઇવસી નો ભંગ છે એવું કઈ ચેલેન્જ કર્યું છે, અને 12 ઓક્ટોબર એના ઉપર હિયરિંગ છે. ગુજરાત હાઈકોર્ટ એક્સેપ્ટ કર્યું છે. બોલો, હવે વિચારવું પડશે આપણે.
અથવા તો જેને અપીલ કરી છે એના કારણે ઘણા બધાએ માનતા રાખી દીધી હશે કે કાશ ગુજરાત હાઈકોર્ટ છૂટ આપી દે, બરાબર. એટલે કે ભાઈ અમારે શું ખાવું ને શું પીવું, અને એ અમારા ઘરે શું ખાવું ને શું પીવું એ અમને નક્કી કરવા દો, સરકાર નક્કી ના કરે. એના માટે થઈને ચેલેન્જ થઈ ગયું છે, અને એના માટે મેં તમને આખો એક કરંટ અફેર્સ નો લેક્ચર લીધો છે પ્રોહિબિશન એક્ટ ઉપર, બરોબર ને. એટલે આવું ઘણું બધું રહેવાનું. રાઈટ, સાચી વાત છે. હા હા, બસ જો એ આન્સર પરફેક્ટ આવ્યો. પ્રશાંતભાઈ કીધું છે કે જેટલું તમને લાગતું હોય ને કે આ ખરાબ છે, આ આમ થાય છે, એ બધું તમે ચેન્જ કરો, સિસ્ટમમાં જઈને ચેન્જ કરવાની. ઘણી બધી વખત આપણને એમ થતું હોય ને આ આવું ન હોવું જોઈએ, આ આવું ન હોવું જોઈએ, તો ઓલો રંગ દે બસંતી નો ડાયલોગ છે ને, તમને એવું લાગે છે કે આ ખરાબ છે તો જોઈન ધી સિસ્ટમ, સિસ્ટમમાં જોડાવ. તમને લાગતી હોય રાજનીતિ ખરાબ છે તો રાજનીતિમાં જોડાવ. જે તમને લાગતું હોય ને કે આ ચેન્જ થવું જોઈએ, તો એના માટે તમારો સર્વસ્વ ત્યાગી દો કે ભાઈ ના, આપણે એના માટે લડી લેશું. પછી એ પોલીસ તરીકે જોઈન થાવ તો તમે દારૂબંધી કરાવો, કે પછી કોઈ બીજી રીતે જોઈન થાવ તો બીજું ગમે એ કરાવો, જેમાં તમને અન્યાય લાગે છે. સાચી વાત છે. રાઈટ રાઈટ. ચલો, એટલે કરંટ અફેર્સ નો લેક્ચર જે વિદ્યાર્થીઓ જોયો છે બધાને તો યાદ જ હશે કે પ્રોહિબિશન ઉપર આપણે લેક્ચર લીધું હતું. ચલો, ના એના પછી અનુચ્છેદની જોગવાઈઓ રાજ્યની સ્ત્રીઓ બાળકો માટે કોઈ બાબતની જોગવાઈ બાધ્ય આવશે નહીં. હવે જો કોઈ સ્ત્રીઓ માટે કે બાળકો માટે કોઈ સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવે છે તો એ બાધ્ય નહીં આવે. હવે તમને થાય સર કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે કોઈ અનામત આપવામાં આવે વધારાનું સ્ત્રી માટે, સ્ત્રીઓ માટે વધારાનું અનામત આપવામાં આવે. બાળકો માટે કોઈ સ્પેસિફિક છૂટછાટ આપવામાં આવે. બાળકો માટે છૂટછાટ નો મતલબ તમે બધી રીતે કહી શકો. એક્ઝામ્પલ તરીકે ક્રિમિનલ લોમાં કહી શકો, જેમ કે બાળકોને બાળ અદાલતમાં મોકલવામાં આવશે, એને આરોપી જેમ નહીં ગણવામાં આવે, એ બધી વસ્તુ આવી ગઈ. બાકી સ્ત્રીની અંદર અનામત પણ આવી ગયું. એ સિવાય માની લો કે નર્સ ની અંદર આવે, નર્સ છે તો નર્સની જે ભરતી આવે એની અંદર ક્રાઇટેરિયાઓ નક્કી કરવામાં આવે કે 100 માંથી 80 છે એ સ્ત્રીઓને લેશું. તો પછી ઓલા બધા બોયઝ એમ કે ના, એમ થોડું હાલે, આવડું મોટું અનામત ન હોય, 33% ની વાત થઈ ગઈ, આ 80% ક્યાંથી હોય? તો ભાઈ કઈ વાંધો નહીં, તમે નર્સ થાવ, બીજું શું હોય. તો તમને એમ લાગતું હોય કે તમે એ જોબ ને ન્યાય કરી શકશો, બરોબર. એટલે હું શું કહેવા માંગુ છું કે જે જેના માટે પરફેક્ટ છે અને જે વધારે પોસિબલ છે પ્રેક્ટિકલી પણ, એવું કદાચ જોગવાઈ કરવામાં આવી તો એ કોઈ ભેદભાવ નથી, અને તેમ છતાં એ રીતનો ભેદભાવ ગણવામાં આવતો હોય તો ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. ફરી પાછું મેં કીધું એમ હકારાત્મક ભેદભાવ થઈ જશે. એવું એવું ઘણી બધી વખત હોય ને, તમે આવું જોયું જશે ચાહે નર્સની અંદર એવું જ. હા, એક્ઝામ્પલ તરીકે આર્મીની અમુક પોસ્ટમાં, હવે એવું નથી, ઘણી બધી વસ્તુઓ સોર્ટ આઉટ થઈ ગઈ છે, સોલ્વ થઈ ગઈ છે, બટ આર્મીની ઘણી બધી પોસ્ટની અંદર આવું આવું હોય છે કે મહિલાઓને ફોરવર્ડ પોસ્ટ ઉપર નથી મોકલવામાં આવતી, અથવા તો મહિલાઓને અમુક જે પોસ્ટ હોય છે આર્મીની એ નથી એમાં આપવામાં આવતી. તો એનો મતલબ એ કોઈ નથી કે કોઈ ભેદભાવ છે, બીકોઝ એના મતલબ એ પણ નથી કે સ્ત્રીઓ શારીરિક રીતે સક્ષમ નથી, બટ પ્રેક્ટિકલી અમુક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કદાચ એના કરતા બેટર છે કે બોય અથવા તો મેલ હોય. તો અહીંયા મેં કીધું એમ નર્સની અંદર રિઝર્વેશન આપવામાં આવે 80% જેટલું, તો 80% રિઝર્વેશન નર્સને આપવામાં આવ્યું, એનો મતલબ જરાય એ નથી કે કોઈ ભેદભાવ છે. એ સિવાય સ્ત્રીઓની અંદર કોઈ પણ બાબતોની અંદર વધારાની છૂટછાટ, એક્ઝામ્પલ તરીકે આપણે જે ઓલી કહીએ પ્રસૂતિની અંદર રજાઓની વાત આવે, એ સિવાયની કોઈ બીજી ફ્લેક્સિબિલિટીની વાત આવે, કોઈ પણ અનામત, જેમ કે આપણે પછી પંચાયતી રાજની અંદર અનામત આપ્યું તો પંચાયતી રાજની અંદર 50% રિઝર્વેશન છે મહિલાઓ માટે, તો એ અનામત આપવું એ પણ કોઈ ભેદભાવ નથી. પછી એ ચાહે 15 મુજબની વાત કરો તમે, કે પછી અનુચ્છેદ 40 મુજબ ડીપીએસપી મુજબ કહો. બાળકો માટે પણ મેં અમને તમને વાત કરી એમ સ્પેશિયલ કોઈ છૂટછાટ આપવામાં આવી, કોઈ સ્પેશિયલ એક્ઝેપ્શન કરવામાં આવ્યા, તો આ બધી બાબત બાધ્ય આવશે નહીં. એનો મતલબ કે અનુચ્છેદ 15(3) ના આધારે 15 આર્ટિકલનો ભંગ થતો નથી. જો હું તમને એકવાર ફટાફટ સમજાવી દેવા માંગુ છું. હા, રાઈટ રાઈટ, ભૂદેવ વિવેકભાઈ, 12ની અઠવાડિયાની જગ્યાએ હવે 26 વીક કરી દીધા છે, જેનો 2016 થી સુધારો કરેલો છે. રાઈટ, સાચું છે. હવે જો હું તમને શું સમજાવવા માંગુ છું, એ બધી વસ્તુને તમે જોડી શકો છો, અને એટલા માટે હું આટલું ડિટેલમાં તમને સમજાવવા માંગુ છું કે તમને બધી વસ્તુની ખબર હોય, નોટ જસ્ટ લિંગ, જન્મ સ્થળ, આન તેન ભેદભાવ, બરોબર. એ તો તમને ગામ આખાની ખબર છે, અને એ તમે જસ્ટ એક વાંચી નહીં કરી શકતા હતા. જો એટલું જ ખાલી સમજવું હોત તો. એક એક આર્ટિકલ ઉપર મેક્સિમમ ટાઈમ લેવા પાછળનું કારણ જ એ છે કે તમને કન્સેપ્ટ આધારિત જ્યારે ક્વેશ્ચન પૂછાય અને ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય ને, તોય તમે કમસે કમ અટકો નહીં. અને કમસે કમ હું તમને એટલું આપી દેવા માંગુ છું કે જેથી કરીને પછી કદાચ તમે ઇન ડિટેલ કોઈ જીપીએસસી લેવલની કોઈ બુક્સ વાંચો ને તોય તમને સમજવામાં તકલીફ ના પડે.
બની શકે કે કદાચ 100% કન્ટેન્ટ હું 15 આર્ટિકલનું ના લઈ શકું, પણ કમસે કમ એટલું તો કન્ટેન્ટ આપણે લઈ જ લઈએ કે જેથી કરીને પછી તમે ઇન ડિટેલ કદાચ લક્ષ્મીકાંત વાંચો તો તકલીફ ના પડવી જોઈએ. અને અહીંયા કદાચ ઘણા બધા વિદ્યાર્થીને એવું થાય કે સર તો અમે તો ક્લાસ 3 વાળા છીએ, અમારો ટાર્ગેટ ખાલી તલાટી છે, તો અમે આ લેક્ચર એટેન્ડ કરીએ કે નહીં. જો હવે એ ડિસિઝન તમારે લેવાનું છે, પણ આવો લેક્ચર એટેન્ડ કરવામાં નથી તમારે કોઈ ફીસ ભરવાની, નથી તમારે જીપીએસસી લેવલની ફીસ ભરવાની, કે નથી એવું કંઈક કે ભાઈ ક્લાસ 3 ની અલગ ફી છે જીપીએસસી ની અલગ છે તો અમે જીપીએસસી માં થોડા જાય. આ તમને બધું એમને મળે છે. હા, તમને એમ લાગતું હોય કે તમે આ 1-1.5 કલાકમાં કંઈક બીજું વધારાનાથી સારું ભણી શકતા હતા અથવા તો વધારે કંઈક બીજું કરી શકતા હતા, તો વેલ એન્ડ ગુડ, એ કરાય. પણ એના કરતા બેટર છે ને કે આપણે એકવાર સારામાં સારું બંધારણ કરી લઈએ. હા, નહીં કોઈ એવું તો છે નહીં કે હમણાં 15 દિવસ પછી કોઈ એક્ઝામ હોય તોય ચલો આપણે ખોટો આમાં ટાઈમ ના બગાડીએ, ક્લાસ 3 વાળા ખાસ તો. પણ હું તમને એક વસ્તુની શ્યોરિટી આપું છું, તો મોટા ભાગની એવી શક્યતા ઊભી કરીશ કે આપણે બિન સચિવાલય પહેલા ઓલમોસ્ટ પૂરું કરી દઈએ, અને બિન સચિવાલયનો ટાર્ગેટ આઈ થિંક નવેમ્બર ડિસેમ્બર છે, રાઈટ? તો નવેમ્બર ડિસેમ્બર પહેલા આરામથી કરી દેશું. એટલે બિન સચિવાલય હોય તો ભલે, એના પછી ઓક્ટોબરમાં નવું કેલેન્ડર આવે છે જીપીએસસી, અને તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો એસટીઆઈ ડીવાયએસઓ બધી તૈયારી કરવાની જ હોય, જનરલ તૈયારી કરાય, અને પ્રિલિમ્સ તો કમસે કમ આપવાની જ હોય, અને જો એમાં પાસ થાવ તો મેન્સની તૈયારી થઈ જ શકે. બરોબર, ઘણી બધી વખત આપણને આપણી ક્ષમતાઓની ખબર નથી હોતી, રાઈટ? હા, રાઈટ, બરોબર. અને હવે એક ટાઈમ એવો આવી ગયો છે કે હવે તમે એવું નક્કી નહીં કરી શકો યાર કે જસ્ટ આટલું જ બંધારણ કરી લઈને આટલું ઇનફ છે. ના, એવું હવે ઈ ગયો ટાઈમ. તમે 2013 નું પેપર જોઈ લ્યો તલાટીનું, અને 2017 નું જોઈ લ્યો, હવે જે આવે ને તલાટી, ગેરંટીથી કહું છું 70 માર્ક્સના કટ ઓફ અટકતા હતા ને 50 નહીં પહોંચે. કારણ કે હવે તલાટીની એક્ઝામ ગૌણ સેવાવાળા લેવાના છે, કોઈ પંચાયત બોર્ડ, પંચાયત પસંદગી સમિતિ કે જિલ્લા લેવલની પંચાયત સમિતિ નહીં લે. એટલે ક્વેશ્ચનના લેવલ અઘરા હશે, પણ આપણે એકવાર સારી રીતે સમજી લઈએ, આપણી પાસે ટાઈમ છે. ઓકે ને? ચલો, એકવાર એવી રીતે બંધારણ કરી લઈ કે પછી કદાચ એ 100% કર્યું એમાંથી આપણને 50% જરૂરી છે ને 50% આવે છે, તો આપણે તો માટે તો ફાયદો જ છે ને, કે આપણને એ તો આવડી જવાનું, એના સિવાયની વધારે આપણને ખબર છે. હવે એના પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે કરવામાં આવતી જોગવાઈ આ અનુચ્છેદનો ભંગ નથી. એટલે કે એસસી એસટી ને જે અનામત આપવામાં આવે ને, એસસી એસટી એટલે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ ને, એ કોઈ જ્ઞાતિ જાતિ આધારિત ભેદભાવ નથી. ઇન શોર્ટ કહેવાનો મતલબ આ છે. કારણ કે અનુસૂચિત જાતિ જનજાતિમાં જેને રિઝર્વેશન આપવામાં આવ્યું અનુચ્છેદ 16 મુજબ, રિઝર્વેશન આપવામાં આવ્યું એ કોને આપ્યું? તો અનુસૂચિત જાતિને, અનુસૂચિત જનજાતિને. ઇટ મીન્સ કે જે એટલે શેડ્યુલ ની અંદર આવતી જ્ઞાતિઓ છે, આવતી જાતિઓ છે, એને આપ્યું. તો એનો મતલબ શું? જ્ઞાતિ જાતિ આધારિત ભેદભાવ નથી? ના, જરાય નથી, બીકોઝ ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. તો તમે કહેશો સર તમે બોલો છો પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન નો મતલબ શું? ઓકે, મહાવીરસિંહ એક ક્વેશ્ચન પૂછ્યો છે, મસ્ત ક્વેશ્ચન છે, જવાબ લઈ લો છું. સર, પીએસઆઈ ની એક્ઝામમાં જે કેસ કોર્ટમાં રાખવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા 25 મિનિટના ઉપરવાળાને દોડાવવાના બોલાવવાનું કીધું છે, તો અનુચ્છેદ મુજબ 15 મુજબ રાજ્ય અધિકાર ગણીને પિટિશન રદ ના કરી શકે? ઓકે, જો હવે હું તમને સમજાવું. તમે એ કહેવા માંગો છો કે અહીંયા શારીરિક ક્ષમતા અને શૈક્ષણિક ક્ષમતા જે છે, બરોબર, એ મુજબ સરકાર છે એ ભેદભાવ કરે તો એ કોઈ ભેદભાવ નથી. એટલે એક રીતે તમે સાચા છો મહાવીરસિંહ, બરોબર. પણ હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે શારીરિક ક્ષમતા છે એ નક્કી કોણે કરી? તો કે તમે જ નક્કી કરી. શું નક્કી કર્યું હતું? તો કે 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ ક્લિયર કરો. અને જો 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ ક્લિયર કરતા હોય તો એનો મતલબ છે તમે ફિઝિકલી ફિટ છો, ફિઝિકલી ફિટ છો એવું એને કીધું છે. તો પછી એની અંદર એવી બાબત ક્યાંથી આવી કે તમે 25 મિનિટમાં પૂરું કરો પણ પછી અમે પાછા 15 ગણાને જ લેશું? એટલે આ મુદ્દાની અંદર છે ને કોન્ટ્રોવર્સી છે. તમે એવું કહી શકો કે સરકાર એવું નક્કી કરે તો પછી સરકારને બે વાત ન કરાય. કાં એમ કહેવાય કે અમે જે આવે ને એમાંથી જે વહેલું પૂરું કરશે ને એટલા લેશું, 15 ગણા લેવાના છે. તો પછી એવું ના લખાય, અથવા તો એવી વાત જ ના આવે કે 25 મિનિટમાં પૂરું કરે એને જ લેવાની વાત છે. કારણ કે એક બાજુ તમે એવું કહેશો કે ભાઈ આટલા માર્ક્સ લ્યો ને તો જ અમે વેલિડ ગણશું, પછી પાછા એમ કહેજો કે એમાંથી પાછા અમે આટલા ગણાને જ પાસ કરશું. તો તમે 25 મિનિટની જયારે વાત કરો છો તો એનો મતલબ તમે એવું કહો છો કે ફિઝિકલી ફિટ છે 25 મિનિટ્સની અંદર. તો આ તો કેના જેવી વાત થઈ ગઈ ખબર છે? કદાચ જો મહાવીરસિંહ, આ કેના જેવી વાત થઈ ગઈ કે 25 મિનિટની જગ્યાએ જેમ એમ કીધું ને કે 15 ગણાને બોલાવશું, તો આ પાછા એવું કહી શકે કે અમારી ઓમ ક્રાઇટેરિયા તો મિનિમમ હાઈટ છે ને 163 છે, પણ જો અમને 170 ઉપરના 15 ગણા મળી જશે ને તો અમે 169 સેન્ટીમીટર વાળાને નહીં લઈએ. મતલબ 169 જે છે 170 છે એમથી નીચેનાને નહીં લઈએ. સમજે છો શું કહેવા માંગુ છું? એટલે કે એપ્રોક્સિમેટલી માની લો કે 5 ફૂટ અને
4 ઇંચ કે 5 ફૂટ અને 5 ઇંચની વાત હોય એની જગ્યાએ પછી એવું કહી દે જો અમને 6 ફૂટ વાળા મળી ગયા ને 15 ગણા તો અમારે 5.57 વાળાને નથી લેવા. સમજાય છું શું કહેવા માંગુ છું? તો તમારી ક્રાઇટેરિયા જે છે ને ફિઝિકલી ફિટ હોવાના એ તમે ડબલ ના રાખી શકો. કા પછી ક્લિયર રાખો કે ઓનલી આટલા ને. અહીંયા એક 25 મિનિટની વાત કરીને પછી તમે 15 ગણા બોલાવો છો ને તો આ ડિસ્ક્રિમિનેશન છે. અને એટલા માટે કદાચ આમાં ચુકાદો એવો ના આવ્યો ને સરકારની ફેવરમાં આવે તો સુપ્રીમ કોર્ટમાં જશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે ક્લિયર ને હું શું કહેવા માંગુ છું એ તમે સમજી ગયા? કારણ કે પછી છે ને નતર આમાં બધી વસ્તુમાં બધું થઈ જાય. ઓકે ઓકે ડન. ચલો ડન. ના ચુકાદો તો બહુ જલ્દી આવવાનો છે. એના પાછળનું કારણ છે કે સરકાર છે ને આટલું બધું ખેંચશે નહીં. વિવો પ્રો પ્રબળી ના ક્વેશ્ચન આવે એટલે શું? હા હું એ જ કહેવા માંગુ છું કે જો હવે કદાચ છે ને આવું બન્યું ને કે ગુજરાત સરકારની અંદર આવો ચુકાદો ગુજરાત સરકારની ફેવરમાં આવ્યો અથવા તો એવું કીધું સરકારે મતલબ ગુજરાત હાઈકોર્ટે કે ભાઈ આમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી આતે તો તમને એક વાતની હું ગેરંટીથી કહી દઉં છું અત્યારે કે સરકાર આમાં કોઈ પણ વસ્તુ એવું નહીં કરે કે જેથી કરીને સરકારને નુકસાન જાય. સરકાર ફેરફાર કરી નાખશે ઓટોમેટિકલી. બની શકે કે સરકાર ચુકાદો આવ્યો પહેલા પણ ફેરફાર કરીને ડિસિઝન લઈ લે કે હવે એમાં બધાને બોલાવવાના છે. કારણ કે 2022માં ઇલેક્શન આવે છે. જરાય એવું નહીં વિચારે કે જેથી કરીને એવો મેસેજ જાય કે સરકાર કોઈને તક આપવા પણ નથી માંગતી. અને બીજું જગ્યા પણ વધવાની શક્યતા છે. 1200ની જગ્યાએ મે બી 1600 કે 1700 જેટલી પીએસઆઈ એસઆઈ થઈ જવાની છે. તો હજી પ્રયત્ન પૂરેપૂરો કરી લેજો જેથી કરીને એક સારામાં સારું રિઝલ્ટના કારણે તમે પીએસઆઈ થઈ શકો. ઓકે 12 ઓક્ટોબરે છે. ઓકે ડન. હોઈ શકે છે 12 ઓક્ટોબરે બરોબર પણ એ મને એક્ઝેક્ટ ડેટ નથી પણ એ કદાચ મે બી પીએસઆઈ નો ચુકાદો તમે કહો છો મે બી આવી શકે છે 12 ઓક્ટોબરની આસપાસ. ઓકે ઓકે ચલો 100 નો આંકડો થઈ ગયો છે આપણે. વેલ ગુડ. હા ઓબીસી બિલ પાસ થઈ ગયું છે. ક્યારનું થઈ ગયું છે પિયુષભાઈ? આના ઉપર છે ને મેં કરંટ અફેર્સ નો આખો લેક્ચર લઈ લીધો છે ઓબીસી આયોગ ઉપર, ઓબીસી બિલ ઉપર. ગાંધીનગરમાં અત્યારે આચારસંહિતા લાગી ગઈ. ગાંધીનગરની પરીક્ષા પાછળ જઈ શકે ખરી? ના ન જાય ભૂદેવભાઈ, નહીં જાય. ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા ગુજરાતની વાત હોત તો 100% જઈ શકે. બાકી એક રાજ્ય અને આચારસંહિતા લાગવી એના કારણે કોઈ પરીક્ષા પાછળ નથી જતી. એ તો કારણ એવું બને છે કે આચારસંહિતાના કારણે આખી સિસ્ટમ આખું તંત્ર ઇન્ક્લુડ થઈ જાય છે એટલે પરીક્ષા લેવી પોસિબલ નથી. બાકી છે ને કોઈ આચારસંહિતા કોઈ એક્ઝામને ના રોકી શકે. સમજાય છે? એ તો સિચ્યુએશન એવી હોય છે કે આચારસંહિતા લાગી છે, આખું સિસ્ટમ આખું તંત્ર બધું લાગ્યું હોય ચૂંટણીમાં તો કઈ રીતે પોસિબલ છે કે એક્ઝામ લઈ શકાય? એટલા માટે હોય. બાકી ગાંધીનગરની આચારસંહિતા લાગવાથી કોઈ એક્ઝામ કેન્સલ થાય એવું નથી. એવી પેટા ચૂંટણી તો ચાલુ જ રહેવાની. ઓકે ચલો ડન. હવે નાવ આગળ વધીએ. તમારા ક્વેશ્ચન પૂરા થઈ ગયા હોય તો ચલો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો માટે તો હમણાં જે આપણે ઓબીસી આયોગની વાત કરી, પહેલા અનુસૂચિત જાતિ જનજાતિની વાત કરી, ના હવે ઓબીસી માટેની. તો ઓબીસી માટેનું જે રિઝર્વેશન છે એને લગતી અલગ અલગ છૂટછાટો છે એ બધું પણ કોઈ અનુચ્છેદ 15 મુજબ ભેદભાવ નથી. એ મુજબ પણ કોઈ ભેદભાવ નથી. હવે તમને થાય કે કેમ ભેદભાવ નહીં ગણાય? બીકોઝ ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. હજી હમણાં જ મેં તમને સમજાવ્યું. એનો મતલબ ફરી પાછો એ જ થાય, હકારાત્મક ભેદભાવ છે. એ કોઈ એવો ભેદભાવ નથી. જો હકારાત્મક ભેદભાવનો ઇન શોર્ટ મતલબ શું થાય એક વ્યાખ્યામાં કહી દઉં. જ્યારે કોઈ વર્ગના કોઈ સમુદાયના લોકોને પારંપરિક એટલે કે ભૂતપૂર્વ રીતે એ પછાત રહી ગયા છે, એટલે પહેલેથી પછાત છે, અથવા તો સામાજિક રીતે એમનું સામાજિક ડેવલપમેન્ટ નથી થયું, સોશિયલ વિકાસ નથી થયો, આર્થિક રીતે વિકાસ નથી, શૈક્ષણિક રીતે નથી, તો એના આધાર ઉપર એને કોઈ સ્પેશિયલ છૂટછાટ આપવી, જેને આપણે કહેશું બાંધછોડ કહીએ ને, થોડુંક એની સાથે નેગોશિએશન. બાંધછોડ મતલબ એ પ્રકારનું કે ભાઈ આમાં તમારા માટે આટલી છૂટછાટ. તો આ રીતની છૂટછાટ આપી એ કોઈ ભેદભાવ નથી. એટલા માટે કરવામાં આવ્યું છે કે જસ્ટ બીકોઝ કે એને અમુક છૂટછાટ આપવાથી એને પણ એક સમાજની મુખ્ય ધારામાં લઈ આવી શકાય. મુખ્ય ધારામાં એને લઈ આવવા માટેનો છૂટછાટ છે. અને આવું કરવું એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન ગણાશે. અત્યારે તમને ખબર છે 16/6 ઉમેરો
ઇકોનોમિકલ વીકર સેક્શન દ્વારા વર્ગને આપવામાં આવતું અનામત પણ અહીંયા ભેદભાવ નથી, કારણ કે ઇકોનોમિકલ વીકર સેક્શનનો મતલબ અગેન એ જ થશે ને, ઇકોનોમિકલ વીકર સેક્શનમાં આવતા જનરલ કેટેગરીના જે લોકો છે એ પાછા જ્ઞાતિ જાતિ, ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. એનો મતલબ જરાય એ નથી કે ઇકોનોમિકલ વીકર સેક્શનને આપવામાં આવતું અનામત ભેદભાવ છે, એ ભેદભાવ નથી. ક્લિયર? ક્લિયર? ઓકે, ચલો હવે જો ઇન ડિટેલ પાછું જે મેં તમને ચર્ચા કરી ને બધું પાછું એકવાર આપણે વ્યવસ્થિત ડિટેલમાં તમને આપી દઉં. આ બધું પાછું એટલા માટે હું છેલ્લે જોડી દઉં છું કે તમને એક આખી નોટ્સ બનાવવામાં હેલ્પફુલ થઈ જાય, એટલા માટે હું તમને લખી દઉં છું. બરોબર? હવે પીપીટી જે છે એ હું તમને અત્યારે આપી નથી શકતો, બીકોઝ કારણ કે આ લેક્ચર મારે પાછા પ્લસ મેં સ્પેશિયલ બધામાં લેવાના છે, તો એટલા માટે ઘણી બધી વખત એકને કન્ટેન્ટનો વારંવાર યુઝ ના થાય એટલા માટે. પણ હા, તમે તમારી રીતે નોટ્સ બનાવી શકો છો. હવે જુઓ, નોટ્સ બનાવીને તમારી એક પોતાની એક આદત આમે હોવી જોઈએ. અને આપણે દરરોજના લેક્ચરની ઓછામાં ઓછી અત્યારે આપણે 3 સ્લાઇડ કરી ખાલી, તો 3 સ્લાઇડ અત્યારે આ મૂળભૂત અધિકાર છે એટલે હાલો બીજાની વાત કરીએ તો બીજાની અંદર મેક્સિમમ 5 સ્લાઇડ કરીએ છીએ, તો 5 સ્લાઇડ ઉપર તમારે એક નોટ્સ બનાવતા અડધી કલાક ના થાય, ખાલી એક સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે એસએસ લઈ લ્યો, એટલે તમારે અડધી કલાકમાં નોટ્સ બનાવી લો. અને નોટ્સ બનાવવાનો પૂરતો તમારી રીતે જ તમે પ્રયત્ન કરજો. પછી બાકીનું આ મટીરિયલ છે જ્યારે હું પ્લસ ની અંદર એમાં લઈ લઈશ અને પછી એવું હશે તો હું તમને 100% શેર કરી દઈશ. ઓકે, પણ તેમ છતાં ટ્રાય કરો કે તમે નોટ્સ બનાવેલી હોય તો પછી બીજું આગળનું તમારે એમાં કન્ટેન્ટ એડ કરવું છે ને તોય થઈ જશે. ચલો હવે જો અહીંયા જે આપણે ચર્ચા કરીને બધું તમને કહી દઉં. રાજ્યને મહિલાઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈની પરવાનગી આપે છે તો એ કોઈ ભેદભાવ નથી. એક્ઝામ્પલ તરીકે સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત આપવું અથવા બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ કરવી, તો આ મેં કીધું એમ ડિસ્ક્રિમિનેશન ગણાશે નહીં. એ હમણે ચર્ચા કરી છે, તો જસ્ટ એક લખી દીધું તમને. રાજ્યના નાગરિકોના કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રગતિ કરવા માટે અથવા તો અનુસૂચિત જાતિ જનજાતિ માટે કોઈ વિશેષ જોગવાઈ કરવાની પરવાનગી છે તો એ પણ ભેદભાવ નહીં થાય. જેમ કે ઉદાહરણ તરીકે જાહેર શૈક્ષણિક સંસ્થાઓની અંદર બેઠકો અનામત આપી અથવા તો ફી ની અંદર છૂટ આપવી. તો તમને ખબર જ છે કે તમે જે ઓલા બધા ફોર્મ ને બધું ભરો છો તો એની અંદર ફીસ તમારે મતલબ ઓબીસી હોય એસસી હોય તો એને ફોર્મ ભરવાની અંદર ફીસ નથી હોતી, જનરલ કેટેગરી વાળાને હોય છે. પછી ઈડબ્લ્યુએસ માં ફરી પાછી ફીસ નથી. તો આ બધી જે છૂટછાટ આપી એ કોઈ ભેદભાવ નથી. આના માટે થઈને તમે ચેલેન્જ ના કરી શકો. સમજાય છે? હવે બધું તમને ક્લિયર થતું હશે કે હા આવું કંઈક વાંચ્યું છે તો આવી કંઈક ખબર છે. તમે બધા ફોર્મ ભરો છો એની અંદર ઓબીસી એસસી એસટી ને ફીસ નથી હોતી, ઈડબ્લ્યુએસ ને ફીસ નથી હોતી. તો એ બધું એટલા માટે બીકોઝ ઓફ એ આખી વસ્તુ અલગ થઈ ગઈ કે કોઈ ભેદભાવ નથી. રાજ્યને નાગરિકોના કોઈ પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રગતિ માટે અથવા તો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રવેશ માટે ખાસ જોગવાઈ માટે સત્તા આપવામાં આવેલી છે. એટલે કે સરકાર આવો પ્રયત્ન કરીને કોઈ એવો કાયદો ઘડી શકે છે, કોઈ એવી બાબત એડ કરી શકે છે કે આટલા ઇન્સ્ટિટ્યૂટમાં આટલી જગ્યાએ ઓનલી આટલા કેટેગરીને તો લેવાના જ. અને આવું માત્ર રાજ્ય કરી શકે, એટલે કે ખાલી રાજ્ય એટલે નહીં, રાજ્યનો મતલબ કેન્દ્ર સરકારે આવી જાય. અને તમને બધાને ખબર હશે કે મેડિકલ ની અંદર અત્યારે ઓબીસી ને પણ 27% અને ઈડબ્લ્યુએસ ને પણ 10% અત્યારે રિઝર્વેશન છે આપી દેવામાં આવ્યું. ઓકે ઓકે, અચ્છા 2015-19 માં તમે મારી બુક બનાવેલી છે. અચ્છા રાઈટ, ઓકે રાઈટ. ભૂદેવભાઈ, લક્ષ્મીકાંત પ્લસ યુવા બધાનું કોમ્બિનેશન છે મારું મટીરિયલ. બરોબર? ભૂદેવભાઈ એમ કે છે વિવેકભાઈ કે એક 59% છે અનામત ગુજરાતને થયું, એ કઈ રીતે? એ હતું જ નહીં ને, પેલા હતું 59%, 49% હતું. આખો કેસ બનેલો છે. એ બધા કેસ છે ને હું તમને પાછો કહેવાનો છું, પણ આગળ કહીશ. ઘણી બધી વખત કેસ છે, અમુક મારે અલગથી જ કહેવા પડશે, કારણ કે એક એક આર્ટિકલમાં એક કેસ કહીશ ને તો એક આર્ટિકલમાં આપણે જો અત્યારે તો એક જ હજી ખાલી 15 જ ભણીએ છીએ. આમાં પાછો કેસ કહો ને તો 2 કલાક સુધી એક આર્ટિકલ ચાલે. નો ડાઉટ આપણે કેસ કરવા જ છે. બરોબર? એક આખો જે કેસ બની ગયો છે ઇન્દિરા સાહાની વાળો, એ ઇન્દિરા સાહાની કેસ મુજબ 50% થી વધારાનું તમે રિઝર્વેશન આપી શકતા નથી, એ તમને ખબર જ હશે. પણ જે અત્યારે આપણું ખાલી ગુજરાતનું નહીં, ભારતની અંદર બધી જ જગ્યાએ જે ઈડબ્લ્યુએસ લાગુ થઈ ગયું છે, ઇકોનોમિકલ વીકર સેક્શન, એ મુજબ અત્યારે રિઝર્વેશન વયું ગયું છે 49%. 59% રિઝર્વેશન છે. 59% રિઝર્વેશન છે એ સુધારો છે ને 103 માં સુધારો. 103 માં સુધારા દ્વારા ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું 10%, એનો વધારો છે. પણ જ્યારે ઈડબ્લ્યુએસ નહોતું એ પહેલા જે ગુજરાત સરકાર દ્વારા ઈબીસી ઇકોનોમિકલ બેકવર્ડ કાસ્ટ નાખવામાં આવ્યું હતું, એ રદ કરી દીધું હતું સુપ્રીમ કોર્ટે.
મરાઠાનું અનામત રદ કરી દીધું, જાટનું અનામત રદ કરી દીધું, કે આપણે હરિયાણાના જાટ લોકોનું, જાટ સમુદાયનું હતું. પછી જે ગુર્જરોનું હતું રાજસ્થાનનું, એ પણ રદ કરી દીધું. બરોબર, એ હું તમને વાત કરવાનો છું. આપણે 16 આર્ટિકલ ભણીએ ને તેમાં એમાં ચર્ચા કરીએ. ઓકે, ના ભાઈ, કોઈ નથી આવ્યું. ડી રાજપૂત, કોઈ પટેલ, કોઈ ઓબીસી માં નથી આવ્યા. બધા ઓનલી અત્યારે જનરલમાં છે અથવા તો ઈડબ્લ્યુએસ માં છે. એ તો જસ્ટ તમે છાપામાં એવી ટેગલાઈન વાંચી હશે કે હવે પાટીદાર સમુદાયને ઓબીસી આયોગમાં જોડવા નો માર્ગ મોકળો થઈ ગયો, આવું વાંચ્યું હશે. બરોબર, એટલે કહેવાનો મતલબ કે એને એડ કરી શકાય. છાપાવાળા એવી ભાષામાં લખે ને, રાઈટ? તો હા, કરી શકાય. કરવું હોય તો એવું થઈ શકે. કારણ કે હવે એ સ્ટેટને પાવર આપી દીધો. એ મેં લઈ લીધો છે લેક્ચર. એ લેક્ચર જે ઓબીસી આયોગ થી નવી ઇમ્પેક્ટ સ્ટેટને પાવર આપવાથી શું ફેર પડશે ને, એનો મેં આખો લેક્ચર લીધો છે. બરોબર, એ તમે એવું હોય તો આ જ ચેનલ ઉપર, આ જ પ્લે લિસ્ટમાં તમને ઉપર મળી જશે, જોઈ લેજો. ઓકે, ચલો ડન. હવે જો આ બધી આપણે ચર્ચા કરી જ છે, પણ હું થોડુંક તમને વધારે પાછું ડિટેલમાં આપી દઉં. રાજ્ય અને નાગરિકોને કોઈ પણ આર્થિક રીતે નબળા અને કોઈ પણ વિશેષ જોગવાઈ કરવાની સત્તા છે રાજ્ય લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય. એટલે કે લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈ અનામત બીજું ડિક્લેર ના કરી શકે. એક તો ઓલરેડી લઘુમતી એટલે કે માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટ હોય, એમાં પાછું અનામત નથી આપી શકતા. એના સિવાય રાજ્ય દ્વારા સહાયતાથી, સહાયિતનો મતલબ થાય સહાયતાથી ચાલતી, તે સહાય વિનાની એટલે કે જે સહાય વિનાની સંસ્થાઓ છે, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આવા વિભાગો માટે 10% સુધી બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવાની મંજૂરી છે. કરી શકે છે કે 10% રિઝર્વેશન આપવું પડે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને, પણ જો આવી જોગવાઈ કરે તો. અને 10% સુધી આરક્ષણ હાલના રિઝર્વેશન ઉપરાંત હશે. હાલના રિઝર્વેશન ઉપરાંતનો મતલબ શું થાય? તો અત્યારે જે રિઝર્વેશન છે એના સિવાયનું રિઝર્વેશન. પણ આ કોઈ નોકરીનું રિઝર્વેશન નથી. આ જે મેં તમને કીધું એ શૈક્ષણિક સંસ્થાઓનું રિઝર્વેશન છે, એજ્યુકેશનની અંદર રિઝર્વેશન છે. તો એ વધારાનું રિઝર્વેશન આપી શકાય છે. અને આનો હેતુ માત્ર બીજો કાંઈ નથી. આર્થિક રીતે નબળા વર્ગોને રાજ્ય દ્વારા સમયાંતરે કુટુંબની આવક અને આર્થિક ગેરલાભ જે છે એ અન્ય સૂચકોના આધારે સૂચિત કરવામાં આવે છે. એટલે શું? તો જે આર્થિક આધાર ઉપર જે સક્ષમ નથી એનું એક દર વર્ષે અથવા તો અમુક સમયે મૂલ્યાંકન કરવામાં આવતું હોય, જેને આપણે ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ કઢાવવાનું હોય છે. રાઈટ? સમજાઈ ગયું? ડન. હા, એજ્યુકેશન માટેની જ ઓનલી વાત છે. ઓકે, ઓનલી શું 15(4) માં ઓનલી એસસી એસટી કે ઓબીસી માટેની જોગવાઈ? ઓનલી એસસી એસટી ઓબીસી માટેની જોગવાઈ મેં તમને લખ્યું ને, અનુસૂચિત જાતિ જનજાતિ માટેના લોકો માટે કરવામાં આવતી જોગવાઈ. સાથે હા, ઓબીસી આયોગનું એમાં ઇન્ક્લુડ, આમ જનરલી તો બધા માટે થઈ જાય છે, પણ સ્પેસિફિકલી તમે 15(5) માં ઓબીસી નું કહી શકો અને અહીંયા એસસી એસટી નું કહી શકો. વિવેકભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એને હું આન્સર નહીં આપી શકું, બીકોઝ ઓફ ઇટ્સ ડિપ્લોમેટિક આન્સર થઈ જશે. તમે જે કહો છો હવે એનો કોઈ મારી પાસે જવાબ નથી. બેકલોગ થી અનામત એ બીજા વિદ્યાર્થીઓ માટે ભેદભાવ ના ગણી શકાય. એક વખત તો અનામત આપ્યું છે. હવે એ આખો થોડોક રાજનૈતિક મુદ્દો બની જશે. પણ હા, હવે એ એકની અંદર અનામત પછી બીજું અનામત, આઈ થિંક એક રીતે ના હોવું જોઈએ, બટ તેમ છતાં હવે ઘણી બધી વસ્તુ એ રીતે થતી હોય છે. એ તો પછી તમને આમાંય ખબર હશે કે જેને આપણે શું કહેવાય, પ્રમોશનની અંદર પણ રિઝર્વેશન ને બધી વસ્તુ હોય છે. તો ઇટ્સ ઓલ અલગ અલગ ક્રાઇટેરિયા. હવે એના ઉપર તો આખું હેલ્ધી ડિબેટ થવી જોઈએ સરકાર તરફથી. અને હેલ્ધી ડિબેટનો મતલબ એ થાય કે એક સ્વચ્છ કહેવાય ને કે અપીલ દલીલ થવી જોઈએ અને સરકારે એની ઉપર સંશોધન કરવું જોઈએ કે ભાઈ આની અંદર હજી કંઈક પણ વિચારીએ, અને ઇન ફ્યુચર મે બી વિચારશે પણ ખરી. ચલો, 103 માં બંધને સુધારા દ્વારા આ જોગવાઈ કરવામાં આવી, જેમાં ઈડબ્લ્યુએસ ને 10% અનામત આપીને 2019 માં આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે જેની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ પ્રવેશ આપી શકાય છે. એજ્યુકેશનમાં તો હોય જ છે. હા, રાઈટ રાઈટ, સાચી વાત છે. ક્લિયર? ના, એમાં કોઈ સોરી કહેવાની જરૂર નથી. ઓકે, ડોન્ટ માઇન્ડ. સોરી એટલે મેં એમ તમને નથી કીધું કે હું આન્સર નહીં આપું કે નહીં એવું, પણ ઘણી બધી વખત છે ને તમારા અમુક ક્વેશ્ચન છે ને એ મારે ન્યુટ્રલ રહીને આન્સર આપવો પડે, ને ન્યુટ્રલ રહેવું કદાચ મે બી થોડુંક ટફ થઈ જતું હોય જ્યારે કોઈ એવા મુદ્દા હોય એની અંદર. મતલબ ન્યુટ્રલ રહેવું એટલે પ્રયત્ન તો થતો હોય કે ભાઈ આપણે ડિપ્લોમેટિક અથવા તો એવો આન્સર રાખીએ કે જેથી કરીને કોઈ એવું એનો કોઈ ઇન્ટરપ્રિટ બીજો ન કરે. બાકી આપણો ઇન્ટેન્શન ના હોય, પણ એનો
કદાચ ઘણી બધી વખત ખોટું ઇન્ટરપ્રેટ થઈ જાય કે સરની વિચાર આવો છે, એ આની અગેન્સ્ટમાં છે, આની ઓલું છે, એવું નથી. એક ન્યુટ્રલ રહીને આપણે હેલ્ધી ડિબેટ કરીએ તો એ વેલ એન્ડ ગુડ. ઓકે, ચલો નાવ એના પછી આગળ વધીએ આપણે. હા, મામલતદાર અદાલતમાં, તાલુકા અદાલતમાં, જિલ્લા અદાલત, અદાલત નહીં, જિલ્લા કચેરીની અંદર બધી જગ્યાએ નીકળે. ચલો નાવ એના પછી આવી જઈએ આર્ટિકલ નંબર 16, જાહેર રોજગારમાં તકની સમાનતા. મતલબ ક્વોલિફિકેશન, यहाँ क्वालिटी नहीं हुई, क्वालिफिकेशन ऑफ अपॉर्चुनिटी इन मैटर्स ऑफ पब्लिक एम्प्लॉयमेंट. क्वालिटी નથી હો, ક્વોલિફિકેશન. અથવા તો જેને આપણે કહીએ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે પબ્લિક એમ્પ્લોયમેન્ટની અંદર, મતલબ કે જાહેર રોજગારની અંદર બધાને તકની સમાનતા આપવામાં આવેલી છે કે કોઈની સાથે ભેદભાવ ન થાય. અને આ અનુચ્છેદ મુજબ બધાને સરખે સમાન તક આપવામાં આવી છે. ઓલમોસ્ટ ઘણી બધી ચર્ચા આપણે આના પહેલાના આર્ટિકલમાં જ કરી લીધી અનામત ઉપર, બરોબર, પણ તેમ છતાં ચર્ચા કરીએ. જાહેર રોજગારમાં તકની સમાનતા એટલે શું? તો કે તકની અંદર બધાને સમાન રાખવાની વાત છે, કોઈ સાથે ભેદભાવ નથી કરવાનો, બધાને ઇક્વલ તક આપવાની વાત છે. તો ફરી પાછા તમને એ જ પોઈન્ટ આવીને ઉભો રહી જશે સર, તો પછી ફરી પાછું અનામત. તો હવે ઓલરેડી એની આપણે ચર્ચા કરી લીધી છે કે રિઝર્વેશન ઇટ્સ કોલ્ડ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. એ કોઈ ભેદભાવ નથી. છેલ્લે જે ઉમેરો ને આર્ટિકલ 16(6) એ ઈડબ્લ્યુએસ નો છે, એના ઉપરથી તમે સમજી લો કે ઇકોનોમિકલ વીકર સેક્શન અનામત આપવું એ કોઈ અનુચ્છેદ 16 નો ભાંગ નથી. તેમ છતાં મેં કીધું એમ 16(1) મુજબ અને 16(2) મુજબ સરકાર પોતાના નિયમો ઘડી શકે છે. સરકાર પોતાના નિયમો ઘડી શકે છે એટલે શું? તો જે હમણાં તમને મેં વાત કરી કે શારીરિક ક્ષમતા નક્કી થાય, બરોબર, શારીરિક ક્ષમતા નક્કી થાય, અથવા તો જેનો મતલબ આપણે કહીએ 15(4) તો કેમ પાછું 15(4) કેપ્ટન જેક સ્પેરો 15(4) અને 16 બંને આર્ટિકલ કો રિલેટેડ છે. ઘણી બધી વખત આપણે કહીએ ને કે એ જે ભેદભાવ છે એ અહીંયા કઈ રીતે નહીં કરવાનો, કે ધર્મ એનો જો શું કહેવામાં આવે એકવાર સમજાવી દો એટલે થોડું કન્ફ્યુઝન દૂર થાય તમારું. 16(6) જે છે ને એનો મતલબ થાય ઇકોનોમિકલ વીકર સેક્શનને અનામત આપવું. ઇટ્સ નોટ મતલબ ડિસ્ક્રિમિનેશન ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી, એટલે કે જાહેર રોજગારમાં તકની સમાનતાનો ભંગ નથી. જ્યારે 15(6) મુજબની વાત કરી છે ને, તો એ 15(6) નો મતલબ થાય કે એમાં આવતી જ્ઞાતિ અને જાતિ આધારિત કોઈ ભેદભાવ નથી. અને સરકાર એવી જ્ઞાતિ જાતિ આધારિત કોઈ શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈ રિઝર્વેશન એડ કરે છે તો એ પણ કોઈ ભેદભાવ ગણાશે નહીં. સમજાણું કે નહીં? હવે એક્સપેરો સાહેબને સમજાણું કે નહીં? શિક્ષણમાં અનામત તમે વિવેકભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે એ તમે 15 થી કહી શકો, જ્યારે જાહેર રોજગારમાં તમે કહી શકો 16 થી. એ સિવાય હજી તમે વિવેકભાઈ એના સિવાયનો આર્ટિકલ તમારે એડ કરવો હોય તો ડીપી, જો ફંડામેન્ટલી વાત કરો તો ઓનલી ફોર 15. જનરલી વાત કરો કે ભાઈ બંધારણીય રીતે કઈ રીતે શૈક્ષણિક અનામતની વાત આવે તો પછી તમે 46 પણ કહી શકો છો. 46 આર્ટિકલ છે, આ શેનો છે? ડીપીએસપી છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. જે ઓબીસી છે, એસસી છે, એસટી છે, એને લગતી આર્થિક અને શૈક્ષણિક અભિવૃદ્ધિ, આર્થિક અને શૈક્ષણિક અભિવૃદ્ધિ. તો એ મુજબ રાજ્ય પોતાની પોલિસી બનાવી શકે, પણ આવી પોલિસી બનાવવી એ 15 મુજબ ધર્મ જ્ઞાતિ જાતિ આધારિત ભેદભાવ નથી. હવે સમજાણું કે નહીં વિવેકભાઈ? હવે ક્લિયર ને તમને? ડન છે? ઓકે, જય પટેલ તમારું નામ છે, પણ હવે તમે કેપ્ટન જેક સ્પેરો રાખો તો શું ક્લિયર છે? ડન છે? તો હું પાછો પોઈન્ટમાં આવું 16માં. જો તમે આ ટાઈપના ક્વેશ્ચન પૂછો ને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ટોપિકમાં હોય ને ટોપિક રિલેટેડ ક્વેશ્ચન પૂછો તો ધેટ્સ ગ્રેટ, અને એ તો હું ઈચ્છું છું કે તમે એવા ક્વેશ્ચન કરો જેથી કરીને આપણે ઇન ડિટેલ હજી સારી રીતે સમજીએ. પણ પછી ટોપિકની બહારના પ્રશ્ન જશે ને તો પછી એમાં બીજું કઈ નહીં. તમને બધાને મારો નેગેટિવ પોઈન્ટ ખબર છે. પછી હું રાષ્ટ્રપતિનો તો મહાભિયોગનો અત્યારે પ્રશ્ન પૂછી લેશો, હું આ બધું મૂકીને મહાભિયોગમાં આવી જઈશ. કંટ્રોલ કરતો હોય ઘણી વાર કે ભાઈ એવું નથી કરવું, પણ હવે ઘણી વખત છે ને તમારા ઇમોશનલી એવું થઈ જાય કે ભાઈ આપણે કનેક્ટેડ હોઈએ કે ભાઈ તમને પ્રશ્ન થયો છે એમ તમને થયો નથી, તમે વાંચવા બેઠા હશો, દુવિધામાં હશો,
એક બે વાર રિસર્ચ કર્યું હશે, સમજાણું નથી, પછી ડાઉટ થયો. પણ ટ્રાય કરો કે તમે જે ટોપિક આપણે છીએ એમાં પ્રશ્ન પૂછો 100% આપણે એની આજુબાજુ એટલે એની આજુબાજુનો કોઈ પણ તમે પૂછો 100% આપણે ચર્ચા કરશું. ઓકે, મિનિમમ રિક્વાયરમેન્ટ રાખી શકે અને એનો તો એટલીસ્ટ બધા માટે સરખા રાખવા જોઈએ. એમાં અનામત હિસાબે ઘણા સાથે અન્યાય થઈ શકે. રાઈટ, હવે એ તમારો પર્સનલ પોઈન્ટ છે. એલઆરડી વાળા ભાઈઓ સાથે અન્યાય થયો હતો, આમાં કયા આર્ટિકલ નો ભંગ છે? હવે મને એલઆરડી નો એક એક્ઝેક્ટ ઇશ્યુ નથી ખબર, ન તો હું તમને આન્સર આપી શકું. જો અત્યારે પૂછ્યું ને મહાભિયોગ મીન્સ, મહાભિયોગ ઇટ મીન્સ કે રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા. ઇટ્સ કોલ્ડ ઇમ્પેચમેન્ટ પ્રોસેસ ઓફ ધી પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિને જે દૂર કરવાની પ્રક્રિયા છે ને મહાભિયોગ કહેવાય. બરોબર, એ આપણે સમજશું. એલઆરડી, એલઆરડી એટલે કઈ નહીં, લોક રક્ષક દળ. બરોબર, જેને આપણે કહીએ કોન્સ્ટેબલ, બીજું કઈ નહીં. અંદર અંદર પાછા એક બીજા ક્વેશ્ચન પૂછે છે કે એલઆરડી એટલે, એલઆરડી એટલે કોન્સ્ટેબલ. ઓકે, ચલો નાવ ટોપિક પર. પણ આ જાણીને આનંદ થયો કે એલઆરડી નું નથી ખબર, બટ ઓકે, ઇટ્સ ઓકે. એમાં કઈ જે કોન્સ્ટેબલમાં રસ ના હોય તો ખબર હોય, બીજું શું હોય. અને કોન્સ્ટેબલ નો મતલબ કોન્સ્ટેબલ જ થાય, પણ એલઆરડી એટલે એના પેલાનું સ્ટેપ છે, જે તમે એક ટેમ્પરરી છો, એમાં એલઆરડી તરીકે હોય એટલે તમને પદ ભ્રષ્ટ કરી નાખે તો કઈ ના થાય. બરોબર, ચલો નાવ ટોપિકમાં આગળ વધીએ. તો આ અનુચ્છેદ મુજબ ભારતમાં દરેક નાગરિકને જાહેર રોજગારમાં તકની સમાનતા પ્રાપ્ત થયેલી છે, જેની અંદર કોઈ પણ સાથે ભેદભાવ કરી શકાશે નહીં. રાજ્ય હેઠળની કોઈ પણ કચેરીમાં રોજગાર અથવા તો નિમણૂક બાબતોમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા પૂરી પાડવામાં આવેલી છે. કોઈ પણ નાગરિકને માત્ર ધર્મ આધારિત, જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત કે વંશ કે જન્મસ્થાનના આધારે, નિવાસસ્થાનના આધારે પણ કોઈ સાથે ભેદભાવ મતલબ કરી શકાય નહીં, અથવા તો અયોગ્ય હોઈ શકે નહીં. એટલે તમે આવું કોઈની સાથે, તમે એટલે મીન્સ કે રાજ્ય સરકાર અથવા તો રાજ્યનો મતલબ એ થાય, રાજ્યનો મતલબ એ થાય કે જેનો મતલબ આર્ટિકલ 12 છે. આર્ટિકલ 12 નો મતલબ થાય સ્ટેટ. બીજો આર્ટિકલ 36 માં પણ સ્ટેટની ડેફિનેશન છે. હવે અનુચ્છેદ 12 તમને બધાને ખબર છે કે રાજ્યની વ્યાખ્યા શું છે. યુ નો વેરી વેલ ધેટ. બરોબર ને, કે આર્ટિકલ 12 છે એમાં રાજ્યનો મતલબ થાય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંસદ, વિધાનમંડળ, જાહેર સંસ્થાઓ, કાયદાકીય સંસ્થાઓ, સરકારી ગ્રાન્ટથી ચાલતી સંસ્થાઓ કે કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ, બધું જ રાજ્ય ગણાશે. આ કોઈ પણ સાથે, આવો કોઈ પણ વ્યક્તિ સાથે અથવા તો કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, વંશ આધારે ભેદભાવ કરી શકાતો નથી. અને રાજ્ય હેઠળની આવી કોઈ પણ સંસ્થાઓની અંદર પણ આવો ભેદભાવ કરી શકાય નહીં. પણ ખાનગી સંસ્થાઓમાં તમારી સાથે આવો ખુલ્લે આમ ભેદભાવ થાય તો તમે કોર્ટમાં નથી જઈ શકતા. બીકોઝ કારણ કે એ પબ્લિક એમ્પ્લોયમેન્ટ નથી. એટલે તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જાઓ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર, પ્રાઇવેટ કંપનીની અંદર, અને પછી તમને ઇન્ટરવ્યુની અંદર બહાર બેસાડેલા રાખ્યા હોય, તમને ઇન્ટરવ્યુનો મોકો ના આપે. બની શકે આવું કે નોકરી.com ઉપરથી પેલા તો તમને બોલાવે, મેઇલ આવે, મેસેજ આવે, ફોન આવે, તમે જાઓ અને પછી 20-25 જણા બેઠા હોય, 5-7 જણા જાય, બાકીના બધાને એમ કહી દે કે ઇન્ટરવ્યુ ઇઝ ક્લોઝ. તમે કહો કે 1 મિનિટ પણ અમારો વારો નથી આવ્યો. ના, પણ નથી લેવાના, જેટલી જગ્યા હતી એ બધાને લઈ લીધા, એ સિલેક્ટ થઈ ગયા છે, ઓલરેડી એ ક્વોલિફાય છે અને થઈ ગયા છે, તો તમારે હવે જઈ શકો. હવે તમે એમ કહો અનુચ્છેદ 16 ઓપોર્ચ્યુનિટીની સમાનતાનો અધિકારનો ભંગ છે, તો એ ત્યાં છે જ્યાં પબ્લિક એમ્પ્લોયમેન્ટની વાત હોય, જાહેર રોજગારની વાત હોય, નહીં કે પ્રાઇવેટ સંસ્થા, ખાનગી પેઢી કે કોઈ જગ્યાએ નહીં. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જાહેર જગ્યાની, જાહેર નોકરીની વાત હશે તો અહીંયા 100% તમને ઓપોર્ચ્યુનિટી સમાન રીતે મળવી જોઈએ. અને આ ઓપોર્ચ્યુનિટી મળવા પાછળના કારણોથી જ અત્યારે પીએસઆઈ ની ભરતી માટેની અપીલ થઈ ગઈ છે. હા, ઇન ફ્યુચર મે બી હજી આવી ઘણી બધી અપીલો થતી હોય છે. જીપીએસસી ની વિરુદ્ધ ઘણી બધી વખત અરજી થતી હોય, ડિસ્ક્વોલિફાય કરવામાં આવે ઘણી બધી બીજા પોઈન્ટ ઓફ વ્યૂ થી, તો પણ થતી હોય છે. એક ઇન્સિડન્ટ બન્યો હતો, મતલબ એ તો પછી એમનામ સોર્ટ આઉટ થઈ ગયો હતો, બીકોઝ ડિપાર્ટમેન્ટે સોલ્વ કરી લીધો હતો, નકર એ કોર્ટમાં જવાના હતા. મારા એક ફ્રેન્ડ છે, એના રિલેટિવ છે. હવે એમાં થયું હતું એવું કે એક કોન્સ્ટેબલ ની કે એક સમથિંગ કોઈ પીએસઆઈ ની ભરતી હતી, એમાં એની હાઈટ છે એ વેલિડ હતી, મતલબ સર્ટિફિકેટમાં હાઈટ, એનું વજન ને બધું ક્લિયર કરી દીધું. હવે ચલો, વજનમાં ફેરફાર થઈ શકે, હવે હાઈટમાં કેવી રીતે ફેરફાર થાય? હાઈટ વધે, ઘટે નહીં ને ક્યારેય. હવે બીજી એક ભરતી આવી ને એમાં એને હાઈટમાં કાઢ્યા હતા. જયારે આવું થયું ને ત્યારે તરત જ એને બોર્ડની અંદર અપીલ કરી હતી, ભરતી બોર્ડમાં,
કે ભાઈ મારી હાઈટ છે એ 1.5 વર્ષ પહેલા જેટલી હતી એની જગ્યાએ મારી હાઈટ નેચરલી વધે, ઘટે તો નહીં, અને વધે નહીં તો ચલો કાંઈ નહીં, પણ કમસે કમ હોય એટલી તો રહે. તો એનો મતલબ એ થાય કે તમે પેલી વખત આપ્યું ને ખોટી રીતે હાઈટ ચેક થઈ હતી. તો આના કારણે તો એ કોર્ટમાં જવાના હતા કે અમે તમને કોર્ટમાં લઈ જશું, કારણ કે એક વખત તમે જ અમને ક્લિયર કરેલું છે અને તમે જ એવું કીધું છે કે તમારી હાઈટ પરફેક્ટ છે, અને પરફેક્ટ નહીં, જેટલી જરૂર હતી એના કરતા 1 ઇંચ વધારે ગઈ હતી. મતલબ એક જે છે એ વધારે એનો ક્રાઇટેરિયા હતો. તો હવે કઈ રીતે તમે ડિસ્ક્વોલિફાય કરી શકો? આવું ના થઈ શકે. હવે આવું થાય ને તો ઓપોર્ચ્યુનિટી, તકની સમાનતા, જાહેર રોજગાર આવું કરીને ફરી પાછા કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. પણ આવું થતું હોય ઘણી બધી વખત. હા, બાકી વજન ને બધું ઠીક છે, એમાં મુવમેન્ટ આવતી હોય, ફેરફાર થતા હોય. હવે જો મેં તમને જે કીધું 16.1 અને 16.2, તો એ રોજગારમાં તકની સમાનતાની વાત છે. જ્યારે 16.3, 16.4, 16.5 અને 16.6 માં એને લગતા અપવાદ છે. એટલે ફરી પાછા અપવાદ એ જ બધા આવી ગયા. SC ST ના, OBC ના, અને નાવ 16.6 ની અંદર EWS ના, ઇકોનોમિકલ વીકર સેક્શન ના. ઓકે, ચલો ક્લિયર. તો શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી કે પછી ઇકોનોમિકલ વીકર સેક્શન, આ બધાને જે અનામત આપવામાં આવે તો એમાં કોઈ પણ છૂટછાટ કરવામાં આવે તો એ કોઈ રિઝર્વેશનનો ભંગ નથી. અને આ અનુચ્છેદ માત્ર સરકારી અધિકારીઓ તો એને જ લાગુ પડે છે. ક્લિયર? ચલો, તો હવે છે ને આટલું રાખીએ છીએ, કારણ કે આમે પછી પરાણે ખેંચવાની મજા નહીં આવે. હવે સાંભળો, હજી આ અનુચ્છેદ 16 ની થોડીક બાબતો હું બાકી રાખું છું. રિઝર્વેશન ને લગતી થોડીક બાબતો આપણે મતલબ ચર્ચા કરી લઈશું. પછી આના લેક્ચર ની અંદર આપણે 17 અનુચ્છેદ 18 અને એના પછીનો અનુચ્છેદ આપણે શરૂ થઈ જશે. 19 અનુચ્છેદ છે, 19 થી 22, એ પણ આપણે શરૂ કરી દઈશું. કાલે લેક્ચર છે જ, કાલે આવી જ જવાનું છે બધાએ 10 વાગે. ઓકે, ચલો આટલું રાખીએ છીએ. ક્લિયર? કોઈ એવું ના વિચારતા કે જસ્ટ 1 કલાકની અંદર ખાલી 2 આર્ટિકલ થાય છે. ઓફલાઈન ની અંદર આમ જ કરાવું છું ઓલમોસ્ટ, પણ હા એની અંદર બસ એટલો ફરક પડે કે એની અંદર આખા 1 કલાકમાં કમસે કમ 4 આર્ટિકલ થાય, જ્યારે અહીંયા હું 1 કલાકની અંદર તમને 2 આર્ટિકલ કરાવું છું. પણ એના પાછળના કારણો એ છે કે એમાં આટલી બધી ચર્ચા ના થાય, આટલા એક્ઝમ્પશન ના જોઈ શકીએ, બીકોઝ ઓફ લિમિટેશન ઓફ ટાઈમ. બરોબર? એમાં અમુક ટાઈમ ની અંદર મારે અમુક લેક્ચર પૂરા કરાવવાના હોય, બટ આપણે ડિટેલમાં પૂરેપૂરી ચર્ચા કરવી છે એટલા માટે, અને આપણે કોઈ ઉતાવળ નથી. ઓકે, આટલું રાખીએ છીએ. કાલે મળીએ અગેન 10 વાગે આવી જશે. ઓકે, થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.